માં ઉપર થાંભલો ખોયડો, અમારી માં હોય, ધરતી માતા અમારી માં, એના માથે થાંભલો ખોયડો. અમે તો કુદરત આગળ માગણી એવી કરી કે આ બધાને પ્લાસ્ટિકના પડવા જોઈએ, પ્લાસ્ટિકના ઝેડ. આની કોર આવવા જ નહોતી, અને આની કોર આવો તો સીધો દંડાવાળી પાડી જ દેવાના. એક જ વાર આમ ફરીને આવો તોય નહીં આવવા દેવાના, તો એની કોર આમ અડી કાઢીને વહી જવાનો. પોલીસ વાળા આવું વર્તન કરે. તમને લાગે છે કે ઘણા ખેડૂતો અમને કહેતા હતા કે આ તો અંગ્રેજો કરતા બી ખરાબ છે? તમને લાગે છે તમે તો અંગ્રેજોનો સમય જોયું છે અથવા એવું તમે જોયું નહીં હોય? મને લાગે માનવતા જેવું કાંઈ રાખતા જ નથી. બેન બોલો, તમે લઈ જાય જ્યાં અહીંયા લઈ જાય, ગમે તેમ કસડે, દંડા મારે, એની દાદાગીરી કરે, તમને નહીં આવવા દે. આ અદાણી વાળા સાહેબોને માલામાલ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. અદાણી કંપની ને માલામાલ કરવા માટે આ પોલીસ વાળા અમને આગળ કરે. એ તો પૈસા વાળા છે, અદાણી વાળા ગમે તેને દઈ દેશે, ભાઈ આવી જાઓ તમે આમ કરી લ્યો. અમે શું ખેડૂત કરી? ખેડૂત પાસે કાંઈ છે જ નહીં. એ જોઈને ખેડૂતોને કરોડપતિ નથી કરવા માંગતી કંપની. બરોબર, કંપની રાજ ચાલે છે. જે પરિપત્રો છે, બધું ઠરાવો છે, એ કંપની કે એ પ્રમાણે સરકાર બનાવી દે. મારા ગામના મારી બેન દીકરીઓ આહુણા પાડે ને હક લેવરાવાયું અને લઈને જ જઈશ. તમારો મેં એક વિડીયો જોયો હતો, તમે કહેતા હતા કે હવે હું મારા બાપના એ રહી જીવ જશે તો જઈશ. ખૂબ ગુસ્સામાં બહુ છો તમે? ગુસ્સામાં રહેવાનો જ છું જ્યાં સુધી આ નહીં મળે. ગુસ્સામાં તો રહેવાનો, ગુસ્સો જ કરવો પડશે. હવે હાર્દિક પટેલ હોય ને, મારે જેને આવવું ને આવે, બધાના ફોન આવે, તમારે આવે, તમે આવો તો આવો. અમને કોઈ પેક નથી, કોઈ ભાજપ સરકાર, કોઈ ઓલી, કોઈ નથી. અમે બધું એવું નથી. સંબંધની, ગામની રૂ, બાપની રૂ, ખેડૂતની રૂ, એ આવવું હોય તો આવો. કોઈ વિરોધ પક્ષ નહીં. અને મારે તો 57 વર્ષ થયા, હું કઈ ચૂંટણી લડવાનો નથી, લડવી નથી. મારે તો આ જ કરવાનું હવે કે હક દેવરાવાનો જ. એવી જ રીતે હું અદાણીને અને પ્રશાસનને કહેવા માંગુ છું કે આ જેટલો જ શાંત ખેડૂત છે, તમે જેને નિર્બળ સમજો છો, નપુસક સમજો છો, એ નિર્બળ ને નપુસક નથી. ઇતિહાસ વાંચી લો. 2/3 ચીમનભાઈ ની સરકારને સલ્તનતું ઉલારી નાખવા વાળો જેપી આંદોલન, પાવડા વાળા છે. ખેડૂતનો દીકરો પાવડા વાળો છે. અત્યારે ટ્રેક્ટર લઈને આવી અને એમાં શાંતિથી જવાબ મળે તો બરાબર છે, નહીતર પાવડા લઈને રોડ ઉપર નીકળશે, પછી દોડવામાં જગ્યાએ નહીં મળે. આ વિકાસ કરે છે. અમારા ગામમાં અંધારું કરીને બીજે વિકાસ કરવાનું. અમારા પોતાના અંધારો રોટલાવાઈના નામે 10 વીઘાનું ખેતર છે, 8 વીઘાનું ખેતર મારું. શું લેવાનું? અમારા ઘીરે અંધારું, બીજે અંધારા કરવાના? આ અમારા ઘીરે અંધારા કરીને આગળ વિકાસ કરવા જાય. શું વિકાસ કર્યો? આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું કહે છે અમે ગરીબોની સરકાર છીએ, અમે તો ખેડૂતોની સરકાર છીએ, અને મહિલાઓની, યુવાઓની સરકાર છીએ, ને એવું બધું કહે છે. નરેન્દ્રના પગલાં થાય અહીંયા જમીન વિનાના પબ્લિક થાય. નરેન્દ્ર મોદી જ્યાં જાય ને ત્યાં જમીન વિનાના થાય. નરેન્દ્રનો એવો વિકાસ છે કે જમીન વિના ખેડૂતને જમીન વિનાના કરો અને કંપનીઓને આગળ લાવો. નારાયણભાઈ, આ સરકાર એવું કહે છે, નરેન્દ્રભાઈ કહે છે, ભૂપેન્દ્ર, અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છે. તમને લાગે છે ગરીબોને અહીંયા લગીને બતાવવા આવો ને? ગરીબોને હોય તો આવી રીતના પોલીસ રક્ષણ માટે મેં કે અમને તો ભક્ષણ કરવા આવે. પોલીસ શું કરે છે આઈને? આ મને ઉપાડી ગયા પાદરા, હું ધાક મારે, તમને લઈ જઈશું. તો અહીંયા અમારા વાડીનું શું છે, અમને લઈ જાય. સરકાર બે જ કામ કરે છે, ખેડૂતો પાસેથી ટેક્સ ભરાવા અને કંપનીઓ લોકો એના પેટ ભરે. એટલે બસ આ સરકાર છે ને એ કંપનીઓ માટે છે, ખેડૂતો માટે નથી. જો ખેડૂતો માટે હોત ને તો આ 10 દિવસમાં અત્યારે એનો નિર્ણય આવી ગયો હોત અને અમને અમારો હક પણ મળી ગયો હોત. એટલે અમને નથી લાગતું કે આ સરકાર હવે આમ જાગશે એવી રીતના શાંતિથી. અમે આજે ગાંધીજી કામ કરી છે, ગાંધીગીરીથી, પણ હવે અમને એવું લાગે છે અમારે હવે સરદારની રીતિ અપનાવી જોશે. હવે શું? અમને ખબર નહોતી આ ઝેરી એ મારા દીકરા ખોટા હે. આ ભવૈયા ખબર નથી અમને. આ તો ખાલી વે કાઢ્યો ભવૈયા. આ તો અમને હવે ખબર પડી કે ભવૈયા. પણ આમાં શું હે, અમે એવું મજબૂતીથી રોપ્યું હતું ને, મારું દીકરું ઉમેરતા અમને વાર લાગશે. અમે ખરેખર અમે કિસાન સંઘ એકલું નહોતું. ગામડામાં કિસાન સંઘ હતું, શહેરોમાં પરિષદ હતું. શહેરમાં અમારું ક્યાંય હાલ્યું નહોતું. ગુરુ બને, વિશ્વગુરુ શું બને? ઘંટ ગુરુ. દાદા કેમ આવું કહો છો? ઘંટ ગુરુ બને? હકીકતમાં કહું છું, ગુરુ ઘંટાલ છે. આ વિશ્વગુરુ તો પછીની વાત. પણ કેમ? હું સવાલ એ જ પૂછું છું, કેમ ગુરુ ઘંટાલ છે? જ્યારે અમેરિકાથી આપણા માણસોને બાંધીને મોકલ્યા તો ભાઈડો કેમ બોલ્યો નહીં? આ દશા હિન્દુસ્તાનની આઝાદ થયા પછી પહેલી ઘટના હતી
કે જે ત્યાંથી આવ્યા હે માણસોને બાંધીને, અરે ભારતમાં ગુનેગાર મોટો ગુનેગારને આટલો નથી બાંધવામાં આવતો, એવા બાંધીને મોકલ્યા. જો મરદનું ફાડ્યું હોય ને, બીજે દિવસે નથી જોઈતું અમેરિકા, નથી જોઈતી એની કોઈ ચીજ. લાલબહાદુર શાસ્ત્રી બોલ્યા હતા, નથી જોઈતા તારા વાજિયા ઘઉં. હું મારા દેશને કહી દઈશ, એક દિવસ ઉપવાસ કરશે. ખેડૂતને તો કંઈક આડ વચ્ચે જેવું, કંઈક ફાડ વચ્ચે જેવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જેવું મતલબ. અને ખેડૂતે તો ખૂબ ચલાવ્યું છે હળ, કદી તેને કોઈ સાથે નથી કર્યું છળ, તેને ખર્ચી નાખ્યું છે બધું બળ, તો એને ન મળે મહેનતનું ફળ. કેમ કે અમે અત્યારે મોરબીના જેત પર છીએ. જેત પર અત્યારે આંદોલનનું એપી સેન્ટર છે. જ્યારે પણ કોઈ આંદોલનનું એપી સેન્ટર બને એટલે તમે ત્યાં જાઓ એટલે તમને માહોલ ખબર પડે કે લોકોમાં નારાજગી કેમ છે. તમને વાટરલૂ યાદ હશે. વાટરલૂ ઘણા બધા માટે નવું શબ્દ છે. નેપોલિયન બધી જગ્યા જીત્યા પણ વાટરલૂમાં તે હારી ગયા હતા. કહેવાય છે કે આ જગ્યા કદાચ જે ગાંધીનગરમાં કે દિલ્હીમાં સત્તા છે એના માટે વાટરલૂ સાબિત ન થાય. આપણી સાથે ખેડૂત આગેવાનો આ તમામ લોકો છે, એમની સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે તમામ જેથી એકથી એક ધુરંધર છે, આ તમામ ચહેરાઓ જે છે આ આંદોલનના ચહેરા છે, ફેસ છે. નેહુલભાઈ, શું કહેશો? કાલે ચર્ચા થતી હું જોતો હતો દાઢીવાળાની. એક સફેદ દાઢીવાળો છે ને કાળી દાઢીવાળો છે, લડાઈ બંને વચ્ચે છે. જે અમારી હકીકતમાં લડાઈ છે ને એ અદાણી કંપની વિરુદ્ધ છે. એનું કારણ છે આ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ નું ટેન્ડર છે એ અદાણી કંપની જીતી છે. આનું સંપૂર્ણ વળતર ખેડૂતોને જે નુકસાન થાય છે એ સંપૂર્ણ વળતર અદાણી કંપનીને ચૂકવવાનું છે. નથી કેન્દ્ર સરકારની તિજોરીમાંથી દેવાનું, નથી ગુજરાત સરકારની તિજોરીમાં દેવાનું. એટલે અમારા ખેડૂતની લડાઈ અદાણી કંપની વિરુદ્ધ છે. સવાલ એ છે કે તમે કીધું અદાણી કંપની વિરુદ્ધ, પણ કંપનીને તો આપવાનું જ છે, પણ સરકાર એવું કહે છે કે આ વિકાસનું કામ છે ને તમે લોકો અટકાઈ રહ્યા છો. ના, વિકાસનું કામ નથી. અદાણી કંપની હવે ખેડૂતના ભોગે વિકાસ કરે એવું તો નથી. એ ચોખ્ખામાં ધંધો કરે છે અદાણી કંપની. પ્રોફિટેબલ કંપની છે. તમે અદાણી એનર્જી સોલ્યુશન કંપનીનો જોવો તમે ક્વાર્ટરલી રિપોર્ટ, 18 કરોડ રૂપિયાનો પ્રોફિટ કરે છે. તો ખેડૂતોને ચૂસીને એ પોતે પ્રોફિટ કરે છે. પણ વાંધો શું છે આ લોકોને? આપણને કરોડ રૂપિયા કમાય છે તમે કહો છો, તો ક્યાં વાંધો? પેટમાં એમને ક્યાં દુખે છે? કેવું કે ખેડૂત કરોડપતિ થઈ જશે એ જોઈને ખેડૂતોને કરોડપતિ નથી કરવા માંગતી કંપની. બરોબર, કંપની રાજ ચાલે છે. જે પરિપત્રો છે, બધું ઠરાવો છે, એ કંપની કે એ પ્રમાણે સરકાર બનાવી દે. તો સરકારને એવું શું છે કે કંપની કે રીતે બનાવી દે? સરકારને તમે લોકો ચૂંટો છે, તમારા વોટથી ચૂંટાય છે સરકાર. એક વોટ તમે નાખો છો, જે તે પાર્ટીને જીતાડો છો, એ પાર્ટી ગાંધીનગર જાય છે, એ પાર્ટી દિલ્હીમાં બેસે છે, અને પછી કંપનીની વાત પછી સરકારે ક્યાં માનવાની આવે? વાત તમારી માનવાની છે. તમે લોકો જગતના તાતો, તમે લોકો અનાજ પકવો છો. પણ આમાં ચૂંટણી ટાણે ફંડિંગ કંપની દેતી હોય ને, ખેડૂતો શું દે અજાણું, એટલે એનું માન્ય રાખવું પડે ને. એટલે એ તકલીફ છે સરકારની. એટલે સરકાર પણ એવું લાગે છે કે આ કંપની નીચે દબાયેલી છે, અદાણી ને અંબાણી નીચે. સવાલ એ છે કે પોલીસ આવે છે અહીંયા, પોલીસ દુર્વ્યવહાર કરે છે, તમારા પોલિટિકલ લોકો આવે છે, પણ પોલીસ સામે કોઈ કાર્યવાહી નહીં થતી. બધાને દેખાય. અમે લોકો અમદાવાદમાં બેસીને, સુરતમાં બેસીને વિડીયો જોઈએ છીએ કઈ રીતે ઘટનાક્રમો થયા, માતાઓ બહેનો સાથે કઈ રીતે દુર્વ્યવહાર થયો. રોષ નથી ખેડૂતોમાં? ખેડૂતોમાં જબરો આક્રોશ છે. બરોબર, 18 વખત અહીંયા સંઘર્ષ અમારે થયા છે, ખેડૂતોને ડિટેન કર્યા છે, પછી હાઈવે બ્લોક કરેલા છે. હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ન લે એ હેતુ થઈને બધાએ ખેડૂતોએ નક્કી કર્યું છે કે આપણે હવે પ્રતિક ઉપવાસની છાવણી ચાલુ કરી અને અહીંયા શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આંદોલન કરીએ. અને જો નિચોડ નહીં આવે તો પછી આગળની રણનીતિ અમે તૈયાર કરશું. કેટલા દિવસ બેસવાની તૈયારી ઉપર? સરકાર તો થાકવાની નથી, એ તો સરકાર છે, ખેડૂતો થાકશે. અત્યારે આપણે 15 તારીખે જે ટ્રેક્ટર રેલી છે એની મુખ્ય માંગ આપણે જે પરિપત્ર છે એ નહીં, કાયદા મુજબ વળતર આપો એ બાબત એની. તો ત્યાં સુધી અમે પ્રતિક ઉપવાસ બેસવાના છીએ.
15 તારીખ પછી અમે આગળની રણનીતિ કઈ રીતે નક્કી કરવી એ બધાય ખેડૂતો સાથે મળીને નક્કી કરવાના છે. એ મૂળ વસ્તુ એ છે કે તમે તો સમજો કહો છો કે અમે નક્કી કરીશું, પણ તમારી માંગ તો એક જ છે કે અમને યોગ્ય વળતર આપો. તો એટલી વાત તમારા લોકોની સરકારને સમજમાં નથી આવતી કે તે ખાલી તો કંઈક ફોન જ કરવાનો છે ને અદાણીને. મોદી સાહેબ ફોન કરते ભાઈ વધારે દો, ના વધારે. પણ એમાં થાય છે એવું, અમે કલેક્ટરને રજૂઆત કરી. કલેક્ટરનું તો કોઈ સાંભળતું જ નથી. એના તો પોતે કાનભાઈ કહેતા હતા કે કલેક્ટર એસપી તો ચિઠ્ઠીના ચાકર છે, એનું શું? તો તમે જ્યાં જે સાંભળી શકાય એની જગ્યાએ રજૂઆત કરો ને એમ. પણ અમે અઢળક જગ્યાએ રજૂઆત કરેલી છે. બાય મેલ રાજ્યપાલને, મુખ્યમંત્રીને, સ્વાગત પોર્ટલમાં, પીએમઓ બધી જગ્યાએ રજૂઆત કરેલી છે. બરોબર કે વળતર કાયદા મુજબ આપો. અહીંયાથી જવાબ એક જ આવે, વળતર પરિપત્ર મુજબ મળશે. પણ આ લોકો બધાય જે સરકાર છે કે કલેક્ટર છે કે જે કોઈ હોય, શું એને ખબર નથી કે પરિપત્ર એ કાયદાની ઉપર વટ નથી? તેમ છતાંય પરિપત્રને જ પકડે છે. શું કામ? હું તમને પૂછું, તમને શું લાગે છે? એમાં શું લાગે? જે કંપનીનો આદેશ છે એ પ્રમાણે બધાય કરી રહ્યા છે. એવું લાગે છે. કારણ કે પૈસા કંપનીને દેવાના છે ખબર. તેમ છતાં પ્રશાસન આખું જે કંપનીના હિત માટે જે પરિપત્ર બનાવ્યા છે એ પરિપત્રને આગળ કરીને એક જ વાત, એક જ રટણ કે પરિપત્ર મુજબ વળતર આપશું, પરિપત્ર મુજબ વળતર આપશું. પણ ટેલિગ્રાફ એક્ટ હેઠળ જમીન એક્વાયર કરો છો તમે અને પરિપત્ર મુજબ તમે વળતર આપો છો. આ કેવી રીતે પોસિબલ? હા, એ પોસિબલ નથી. તેમ છતાં આ જોવો તમે થઈ રહ્યું છે ગુજરાતમાં. મોટી વાત એ છે કે બધાને આ વસ્તુ સમજાય છે. જે વાત તમે કીધી ભાઈ ટેલિગ્રાફ એક્ટ આ તે, હવે તમારા લોકો થકી હવે શહેરોમાં પણ લોકોને ખબર પડવા માંડી કે ટેલિગ્રાફ એક્ટ શું છે, કોણે બનાવ્યું હતું, શું છે. તો આ સરકારને નથી સમજાતી જે બાબુઓ બેઠા છે એ લોકોને? સરકારને હવે એના માટે ટ્રેક્ટર આખું ગુજરાત હવે આ બાબતે એક્ટિવ થયું છે. 15 તારીખે જઈ રહ્યા છીએ. હવે જોઈએ છીએ કે સરકારના કાન ખુલે છે કે નહીં. સરકારના કાન આંબળવા જાઓ છો કે ખોલવા જાઓ? ખોલવા જઈ છે. આપણી સાથે આ ચહેરો તમે જુઓ, આ કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે, ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. કારાભાઈ શું કહેશો? તમે પણ એક ચહેરો બની ગયા છો, તમે અહીંયા આવ્યા છો. કાંતિભાઈ તમને કંઈ કહેતા નહીં કે ત્યાં જઈને બેસો છો, મારી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છો? તો હું ખેતી નથી કરતો, ખેતી એ ધંધો એ અને ભેગા જ છીએ અમે. કાંઈ આ વિડીયો વાળા ડબલ ફોટા એવું નથી. મારા ભેગું બધા એ, પણ મારો હક આ મારા ગામના મારી બેન દીકરીઓ આહુણા પાડીને હક લેવરાવાયું અને લઈને જ જઈશ. તમારો મેં એક વિડીયો જોયો હતો, તમે કહેતા હતા કે હવે હું મારા બાપના એ રહી જીવ જશે તો જઈશ. ખૂબ ગુસ્સામાં બહુ છો તમે? ગુસ્સામાં રહેવાનો જ છું. જ્યાં સુધી આ નહીં મળે ગુસ્સામાં તો રહેવાનો, ગુસ્સો જ કરવો પડશે. હવે પોલીસ તો ધાડા ઉતાર્યા હતા. 400 પોલીસ હતી અહીંયા. જેદી આ ખાડા ગરવા આવ્યા તેથી 400 પોલીસ. તે અમારું પછી 400 પોલીસમાં શું આવે? અમે પોલીસ વાળા અમે લાચાર થઈ જઈએ. પોલીસનું વર્તન કેવું હોય છે જ્યારે પોલીસ અહીંયા આવે છે? વર્તન તો જેને મન ફાવ્યું એને જેમ મરજી આવે પડે એવું કરવાનું. આ ખાડા જે રહ્યા, આ ખેતર મારું જ છે. આ એકુકા ખાડા પહેલા આગલે દિવસ કર્યા, એ બુરી અને બીજી વાર કર્યા, બીજા ખાડા કર્યા, ખાડા ચેન કર્યા. કેમ કઈ કીધું? હવે એને કાંઈ કે અમારે આવતો આવે. મેં કીધું હું અહીંયા ઓનલી પર એકલો જ હતો. મેં કીધું ભાઈ તમે ખાડા કરાવો, હું એના મને વાંધો નથી, પણ તમે ખાડા ચેન કાં કરો? તો મને કંપની વાળાએ શું જવાબ દીધો? તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી. આવો જવાબ દીધો. આમાં તમને ન ખબર પડે? મેં કીધું મને એટલી તો ખબર પડે છે કે ખાડા પોલીસ તો ધાડા ઉતાર્યા હતા. 400 પોલીસ હતી અહીંયા. જેદી આ ખાડા ગરવા આવ્યા તેથી 400 પોલીસ. તે અમારું પછી 400 પોલીસમાં શું આવે? અમે પોલીસ વાળા અમે લાચાર થઈ જઈએ. અંગ્રેજોથી ભેદ કરવાની આ સરકાર. અંગ્રેજો તો સારું હતું, તોય આના કરતા સારું હતું. આ તો એક જ વાત, જ્યાં મન પડે નાખી દેવાનો. સરકારે આવતો હતો તો અમારે થાંભલાના ફોલના પૈસા નથી તો એમને નાખી દો. આ ઉપર થાંભલો ખોયડો. અમારી માં હોય, ધરતી માતા અમારી માં, એના માથે થાંભલો ખોયડો. અમે તો કુદરત આગળ માગણી એવી કરી કે આ બધાને પ્લાસ્ટિકના પડવા જોઈએ, પ્લાસ્ટિકના ઝેડ. 500 માણસ હોય પણ અહીંયાથી જ ઊભા રાખે.
એ આ ખેતર વટીને ઊભા રાખે, ગાડી જેની અહીંયા ખડકી દે, આની કોર આવવા જ ન દે, અને આની કોર આવો તો સીધો દંડાવાળી પાડી જ દેવાના એક જ વાર. આમ ફરીને આવો તોય નહીં આવવા દેવાના, તો એની કોર આ મળી કાઢીને વહી જવાનું. પોલીસવાળા આવું વર્તન કરે. તમને લાગે છે ઘણા ખેડૂતો અમને કહેતા હતા કે આ તો અંગ્રેજો કરતાં બી ખરાબ છે, તમને લાગે છે તમે તો અંગ્રેજોનો સમય જોયું છે અથવા એવું કંઈ તમે જોયું નહીં હોય? મને લાગે અરે અંગ્રેજોથી ભેદ કરવાની આ સરકાર. અંગ્રેજો તો સારું હતું તોય આના કરતાં સારું હતું. આ તો એક જ વાત, જ્યાં મન પડે ત્યાં નાખી દેવાનો. સરકારે આવતો હતો તો અમારે થાંભલાના ફોલના પૈસા નથી જોતા, એમને નાખી દો. અમે કીધેલું નથી જોતો. કાં વીજળી તમે હોય મફત દો તો એને વીજળી એમને લઈ જાય, કમાવા હાટું લઈ જાય કે આ ખેતર રોડ ટચ, અને તોય એને કાંઈ દેવું નથી. તેદી હતા એના 500 રૂપિયા, અને અત્યારે હે અમારે રૂપિયા થયા તોય અત્યારે 400 રૂપિયા. ખેડૂતનું કોઈ સાંભળતું જ નથી. તો પછી કેમ આ લોકો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે ને ગરીબોની સરકાર છે? પણ કેવી રીતે આમાં તમે જ જોવો છો, નથી દેતા. આ ગરીબની સરકાર નથી, શાહુકારની સરકાર, ખેડૂતની નથી, જરાય નથી ખેડૂતની. આ બધાને રોટલા જ્યાં વધારે અહીંયા એની જ સરકાર છે. ખેડૂત આગળ શું લઈ લેવું એને? ખેડૂત શું દે? અહીંયા હોય તો આટ લાંબા કરે, અમારા આગળ શું લઈ લઈએ? અમારા આગળ હે શું દેણા હે? બાકી કાંઈ તી લગીને પોલ નાખવાનો નથી, એને કરવાનું. નાના અધિકારીઓ તો એ તો શું કરવાના, એ તો કાંઈ કરી શકવાના નથી. અહીંયા લોકલ હોય જે એ ગાંધીનગરમાં બેઠા જે જાડી ચામડીવાળા જે નેતાઓ હોય એ બધાએ કરવાનું હોય કે ખેડૂતો અત્યારે પીસાય, ખેડૂતોને અત્યારે આટલી બધી વેદના એ, ગુજરાત આખાના ખેડૂતને આ પ્રશ્ન એ, તો આનું કંઈક આપણે નિરાકરણ લાવવું જોઈએ. હવે 15 તારીખે અમે જવાના, એ શું નિરાકરણ આવે તે પછી જ આનું બધું આખું ઓલું થશે કે શું આગળ. પોલીસનું વર્તન રહ્યું મહિલાઓને લઈને, બાળકોને લઈને, એ લઈને રોષ છે ગામમાં? ઘણો બધો રોષ છે. પોલીસ એટલે કેમ જાણે કે આતંકવાદી અહીંયા કણે અમે આવી ગયા હોય. અમે 1:30 વાગે, 11:30, 11 વાગે જમી લઈ, 1:30 વાગે અહીંયા આવી, 1 વાગે અહીંયા ખેતરમાં આવી. પોલીસનું વર્તન એટલે અમે આમ 2 કિલોમીટર આમ આખે છેટા રાખે. અમને અમારા ખેતરમાં આવવું હોય તો અમારે રોવું પડે, કગરવું પડે, ભાઈ સાહેબ અમારું ખેતર હે, અમને જવા દો, અમારી માલિકી, અમારી જન્મભૂમિ છે, અમને શું કામ તમે નથી જવા દેતા? આમ રાખે. પછી અહીંયા કણે રકજક થાય, બહેનો આમ ફરીને અહીંયા કણે ખાડા આમ જોવા આવે. તમે જો અહીંયા ખાડો આવે, અહીંયા કણે મને ખબર છે લોહી નીકળી ગયા. એક બેન અમારે આ રામજીભાઈના છોકરાના ઘરના 2 બંધ થઈ ગયા હતા, એની હાલત તમે જોવો ને તો ઉપાડીને લઈ ગયા. ત્રાસવાદીને કેમ લઈ જાય એવી રીતે લઈ ગયા. માનવતા જેવું કાંઈ રાખતા જ નથી. બિલ બોલો, તમે લઈ જાય જ્યાં અહીંયા લઈ જાય, ગમે તેમ ઘસડે, દંડા મારે, એની દાદાગીરી કરે, તમને નહીં આવવા દે. આ અદાણીવાળા સાહેબોને માલામાલ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. અદાણી કંપનીને માલામાલ કરવા માટે આ પોલીસવાળા અમને આગળ કરે. એ તો પૈસાવાળા છે, અદાણીવાળા ગમે તેને દઈ દેશે, ભાઈ આવી જાઓ તમે આમ કરી લો. અમે શું ખેડૂત કરીએ? ખેડૂત પાસે કાંઈ છે જ નહીં. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ આંદોલન થાય ત્યારે મોટી મોટી સેલિબ્રિટી હોય, કલાકારો હોય, બોલતા હોય છે. તમારા કેસમાં કોઈ કલાકાર કે સેલિબ્રિટી જે લોકો ગીતો ગાય છે કે અંબાણી ગુજરાતીને, અદાણી ગુજરાતીને, મોદી ગુજરાતીને, ફલાણા, એવું કોઈ લોકો તમારે ત્યાં આવ્યા, તમારા સમર્થનમાં બોલ્યા? ના, કોઈ આવ્યું નથી. ખેડૂત એકલો અત્યારે લડી રહ્યો છે. અમારા સમર્થનમાં કોઈ સેલિબ્રિટી નથી આવતું, કોઈ નથી આવતું. આવવું જોઈએ. હું એમ કહું, ખેડૂતના વારે આવો, ખેડૂતના વારે નહીં આવો તો આ ધાન ઉગાવવાળો આ ખેડૂત છે, જો એકવાર ધાન ઉગાડવાનું બંધ કરી દેશે ને તો આખા ભારત દેશને, આખા ગુજરાતને નહીં મળે, અન્ન ખાવા મરી જશો, તડપી મરી જશો. હું તો કહું બધાને ખેડૂતના હિત માટે બધાય આવું સેલિબ્રિટી આવવું જોઈએ, ભજન કલાકાર માટે આવવું જોઈએ, ગમે તે હોય, ગમે તેને બધાએ આને સાથ સહકાર આપવો પડે. એમ કહેવું પડે કે અમે તમારી સાથે. સેલિબ્રિટીઓને તો એવું સરકારમાં કહેવું પડે, મોદી સાહેબને એવું કહેવું પડે, ભજનના કલાકારોને એવું કહેવું પડે કે આનું કંઈક તમે નિવારણ લાવો, આમને દઈ દો 2 કરોડ રૂપિયા, 3 કરોડ રૂપિયા દઈ દો. કેમ કોઈ આવતું નથી? ખેડૂતના વારે કોઈ છે જ નહીં.
શું કરવાનું? ખેડૂત અત્યારે જગતનો તાત અત્યારે હાવ ભાંગીને ભૂકો થઈ જાય એવી પરિસ્થિતિ છે. જો આમનામ ખેડૂત કરશે ને તો આવતા દિવસોમાં એને મૂળિયા ઉખેડી નાખશું. અમે મૂળિયા ઉખેડી નાખવાની તૈયારીમાં આ જગતનો તાત છે એ સમજી લઈએ. આ તો અત્યારે આ તો હજી શરૂઆત છે. જો આમનામ નહીં ધ્યાન દે ને તો સરકારે ઉખડી જશે ને મૂળિયા ઉખડી જશે. એને એ ખબર નથી હજી આ જગતના તાતની શું વેદના છે. હું આવ્યો ત્યારે કેટલાક લોકો કહેતા હતા કે અમે અદાણીનું મંદિર બનાવવાના છે અહીંયા. શું છે એમાં? અદાણી જો એને પૈસા જ નથી દેવા તો અદાણીનું એક અમારે ગામમાં આવીને મંદિર મોટું બનાવી દીધું, અદાણીની પૂજા કરી. સરકારને જો આમાં કાંઈ ધ્યાન જ ન દેવું હોય તો શું કરવાનું? એની જ સરકારે એને જ બધું કરવું હોય તો આવે દઈ અદાણીની જ પૂજા કરે ને સરકાર. બીજું શું કરવાનું હોય? એટલે પછી બીજાની પૂજા શું કરો? બીજાની શું કરવાની? સરકાર એની પૂજા કરે, બીજાની શું કરવાની? પણ એને એવું કેવું જોઈએ કે ભાઈ ખેડૂતને દઈ દો તમે, અદાણી બદાણી નહીં. કેમ નથી દેતા કાંઈ ખબર નથી પડતી. કેનું પ્રેશર એ શું હોય? આ ખેડૂત જગતનો તાત અત્યારે રસ્તા ઉપર રખડી રહ્યો હોય પણ ખબર નથી પડતી શું હોય. ખેડૂતને તો શું ખબર પડે? અમે તો આ ખેતરમાં બેસવાવાળા માણસો હોય જોઈ અત્યારે હવે આવ્યા એ મોબાઈલ એટલે જોઈ આમ તેમ હલચલ હાલે. બાકી તો ખેડૂતને કાંઈ ખબર નથી પડતી શું કરવા માગે છે આ સરકારને આ અદાણી કંપની, કાંઈ ખબર નથી પડતી. પણ આ વખતે તમે લોકો ખેડૂતો શું કરવા માંગે છે? ખેડૂતો એક જ માગે કે આ 6 વીઘા અમારા ખેતરમાં જે આ અમારા કાળજાની અંદર આ પાયા ખોડવામાં આવે છે એ કાયાનું અમને પૂરું વળતર આપો. તમે 2 કરોડ આપો કામ અમને ભાડું ચાલુ કરો. આ જ અમારી માંગે. વળતર અમને પૂરું આપો, પછી તમારે જે કરવું કરો. અમારી માંગી અમને પૂરું વળતર આપો. 3 કરોડ 5 કરોડ રૂપિયા અમને આપો. અમારા કાળજામાં પાયા ખોદાઈ રહ્યા હો. તમે એમ કહો કે ખેતરમાં નથી. અમારે કરવાનું શું? અમારે અત્યારે હવે આ વરસાદનો ટાઈમ છે. અત્યારે વાદળા જો અંધારું થઈ રહ્યું છે, વરસાદ હમણાં આવશે. અમારે આમાંથી 12 મહિનાના રોટલા કાઢવાના. કેવી રીતે કાઢવા? આ 12માં 6 વીઘામાં તો 5 વીઘા પતાવી દીધું. હવે 1 વીઘામાં કેવી રીતે 12 મહિનાના રોટલા નીકળે? તમે મિત્રો પત્રકાર સમજી શકો છો કે આ વેદના બધી તમે સરકાર લગી પહોંચાડો. જગતના તાતની કાંઈક વેદના સાંભળો. અમારા થ્રુ તમારા થ્રુ પહોંચાડો તો કાંઈક એની આંખ ખુલે તો આ ખેડૂતની વારે આ સરકાર આ અદાણી બધા આવે. આ વેદના તો સમજો લોકો સમજી રહ્યા છે પણ સરકાર નથી સમજી રહી. લાગે છે તમને? કારણ કે જો આટલું બધું આંદોલન તમે કરો, ચક્કા જામ કરો, મહિલાઓ સાથે અભદ્ર વર્તન થાય, શું આ વસ્તુઓ સરકારને, ગાંધીનગર બેઠેલા જે લોકો છે એને કે જે દિલ્હી બેઠેલા લોકો એમને નહીં દેખાતી હોય? ખબર જ છે પણ એને કાંઈ કરવું નથી. એને ખબર જ છે આ 10 દિવસથી આ મોરબી જિલ્લામાં આંદોલન હાલે, આખા ગુજરાતમાં બધે ખેડૂત આંદોલન કરે, કોંઢમાં આંદોલન થાય, બધી ખબર જ છે એને. બધું કરે છે, બધું કરું. પણ એ લોકોને પરિપત્ર જાહેર બહાર પાડીને અને એની લોકોને અમારી જે માગણી છે એને સ્વીકારવી જ પડે એવી અમારી માંગ છે. નુકસાન સમજો નુકસાન કેટલું છે? સમજો અહીંયા આવે બધું કરે, તમારું ખેતરોમાં નુકસાન મોટું કેટલું વારસે? નુકસાન બધું નુકસાન જ. 6 વીઘાનું ખેતર છે, 5 વીઘામાં તમે જોઈ શકો છો અહીંયા કણા કપા ઉગાડેલો હોય, બધું પતાવી દીધું. જો તમે જો અત્યારે જ આ પોલીસની ગાડીને તાળે આવી ગયા જો તમે, બરોબર? એટલે કમ્પ્લીટ બધું અહીંયા આવી ગયું. અત્યારે જો હવે ખેડૂતને કોઈને આવવા નહીં દે. આ તો આપણે ન હોય એટલે આવવા દઈએ, બાકી પોલીસને પ્રશાસન આવે એટલે તમને આમાં એન્ટ્રી જ ન કરવા દઈએ. કેમ જાણી એને ખેડૂત અંબાણીને બધાએ લઈ લીધું હોય એવી જ વર્તન કરે છે આ લોકો. જો આવી ગયા ને એટલે પણ આ લોકો આવીને અહીંયા બે તો હાર્દિક પટેલ કોઈ ના મારે જેને આવવું ને આવે. બધાના ફોન આવે, તમારે આવે તમે આવો તો આવો. અમને કોઈ પેક નથી. કોઈ અમે કોઈ ભાજપ સરકાર કોઈ ઓલી કોઈ નથી. અમે બધું એવું નથી. સંબંધની ગામની રૂ, બાપની રૂ, ખેડૂતની રૂ એ આવવું હોય તો આવો. કોઈ વિરોધ પક્ષ નહીં. અને મારા તો 57 વર્ષ થયા. હું કઈ ચૂંટણી લડવાનો નથી, લડવી નથી. મારે તો આ જ કરવાનું હવે કે હક દેવડાવવાનો જ. કોઈને તાકાત નથી. છતાં પણ સર સમજો અદાણી કે સરકાર નહીં માને તમારું આંદોલન, કારણ કે જો વંઢિયામાં આપણે આયોજન જોયું, બીજી જગ્યાએ આપણે આંદોલન ચાલી જ રહ્યા છે પણ સરકાર નથી કંઈક માની રહી, પછી શું? જે કારણ કે અત્યારે તમારું ગામ જે છે તે એપી સેન્ટર છે આખા રાજ્યમાં, દેશમાં ચર્ચાનો વિષય છે. પછી શું? બધું થશે. સમય બરબાદ બધું થશે. નો માને તો કાંઈ ને અમારે મનાવવાના છે. અમે એમ જ બેઠા એટલામાં સમજી જાવ. તો તમે કોઈ વિડીયો જોયો તો તમે હાર્દિક પટેલનું નામ લેતા હતા. તમે કેમ? તમે હાર્દિક પટેલ વિચાર તો વિરમ ગામડે છે. હાર્દિક પટેલ જઈ આ બધાને ઝઘડે ચડાવી અને ટિકિટ લઈને બેસી ગયો અને ધારાસભ્ય થઈ ગયો તો પછી હવે કાં દેખાતો નથી? બરોબર. પણ તમે એમને બોલાવો તો આવશે તો હાર્દિક પટેલ. કોઈ ના મારે જેને આવવું ને આવે. બધાના ફોન આવે, તમારે આવે તમે આવો તો આવો. અમને કોઈ પેક નથી. કોઈ અમે કોઈ ભાજપ સરકાર કોઈ ઓલી કોઈ નથી. અમે બધું એવું નથી. સંબંધની ગામની રૂ, બાપની રૂ, ખેડૂતની રૂ એ આવવું હોય તો આવો.
કોઈ વિરોધ પક્ષ નહીં. અને મારે તો 57 વર્ષ થયા, હું કઈ ચૂંટણી લડવાનો નથી, લડવી નથી. મારે તો આ જ કરવાનું હવે કે હક દેવરાવાનો જ. બધા એવું જ કહે છે કે મારી ચૂંટણી નહીં લડવી, ને પછી હાર્દિક પટેલ જેવા ચૂંટણી લડે છે. હું તો મારે જો થળ અહીંયા ચામુંડમાનું હમ ખાઈને કહું ચામુંડમાના, અને હનુમાનજીને માનું ખોખડા હનુમાન, એને હમ ખાઈને કહું ચૂંટણી નથી લડવાની. પણ આંદોલન કેટલા દિવસ ચાલુ રાખશો? હાલવા દીધો, હજી આટલા જ છે સમય. ગર્વિત ચીમકી આપો છો તમે. ધમકી કયો ઈ માનો ઈ કયો, હવે નહીં પાછા પડી. હાર નહીં માનો. મને હલકો ન માનતા. ના, તમને હલકો નથી. તમે અહીંયા આવી ગયા છો તો હલકો તો નથી જ માનતો. તો નથી, હજી મારા જે તાકાત છે ને એ હવે ચાલુ થઈ. 16 તારીખથી એટલું થશે કે અહીંયા બેવામાં એટલા માણસ છે ને આ બધું કોઈ હાલવાને એટલા બેઠા છે ઉપવાસમાં, અને મારી બેનું ને આવડા પાડ્યા, અને આવડા હું જો નહીં જોઈ રાખું. હવે દુઃખી છો જે રીતે ઘટનાઓ ઘટી? જાજો હું દુઃખી. આ જોઈને મેં આ જોયું, આ છોકરાઓનું ને આ બૈરાઓનું નાનાનું રોવે છે. 5 વીઘા ખેતર હોય એમાં થાંભલો આવે, અને હજી તો 4 લાઈનો આવવાની છે. બરોબર ને? તો પછી અને હવે હું દુઃખી આ મારું ગામને જોઉં, એ મારામાં તાકાત એ માયલો નથી. મેં કોઈનું પાંચ્યું કોઈનું કાંઈ ગોલું નથી કર્યું મારા પેટમાં. ને હું મારા ધંધાથી ને આમાંથી ને જે કરું, બાકી કોઈનું મેં નથી. અને એટલે હવે તાકાતથી લડીશ જ, અને મારી તાકાત શું હવે ખબર પડશે. 16મી તારીખ. હા હા, 4 તારીખ પછી સમય આવશે તો વાણીઓ પણ વાદી બનશે. બહુ મોટી વાત કરી ચૂકો છો તમે. તો પછી સમય ગર્વિત ચીમકી આપો છો તમે. ધમકી કયો ઈ માનો ઈ કયો, હવે નહીં પાછા પડી. નહીં અહીંયા મળે ને આ બાજુ સરદારજી બેસે, આ બાજુ હું બેસ. થાંભલો કરી નાખજો અહીંયા. પારીઓ થાય અહીંયા ભૂઈ કોઈ બેસી જઈશ. જ્યાં શાંતિથી બોલું, શાંતિથી કહું, શાંતિથી થાય, મજા આવશે. મજા બગડી જશે. કોની મજા બગડશે? ગમે એની બગડી જાય, અદાણીની જ બગડવાની. અમારે તો અદાણી અમે વિરોધ છે. સરકારને એને જે કરવું એ કરે, અમારે અદાણી આવી, અદાણીને અડવું જ છે. નક્કી કરી અડી જશે, શાંતિથી જીવું. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે તમારો? ચહેરો બહુ જાણીતો થઈ ગયો છે આંદોલન. નિલેશભાઈ હરવાડિયા, જન્મજાત આંદોલનકારી છું. ઘણા બધા આંદોલનો કરી ચૂક્યો છું. પહેલા દિવસથી અહીંયા ઓન ગ્રાઉન્ડ લડતમાં સાથે છીએ. ખૂબ સંઘર્ષ કર્યા પછી ઘર્ષણ થયા છે, પોલીસ સાથે હાઈવે રોક્યા છે, મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો છે. ત્યાર પછી એવો નિર્ણય લીધો છે કે ભાઈ શાંતિથી અહિંસાવાદી ગાંધીજીના શસ્ત્ર મુજબ, જેને અંગ્રેજોને પણ કાઢી નહીં ખાતા, હા તો નાના છે. સમય આવશે, ગાંધીગીરી એમને ન ફાવતી હોય, સરદારગીરી બતાવી ચૂકેલા છીએ 2015માં. એ આંદોલનનો ડાયરેક્ટર હું જ હતો. આનું પણ કદાચ ડાયરેક્ટર બનવું પડશે તો બનશું. સમય આવશે, સરદારગીરી બતાવશું. નીરજભાઈ, મારે એ વાત નથી સમજાતી કે આખા ગામને ખબર છે કે તમારો માંગો શું છે. કોઈ તમે સોના ચાંદીના રોડ નથી માંગી રહ્યા, સમજો, કોઈ હીરા ચાંદી નથી માંગી રહ્યા કે અમારા ઘરમાં આવું ભર દો ને 2 ટ્રક પૈસા લાવી દો. સીધી સિંતલ માંગ છે. શહેરોમાં બેઠેલા લોકો પણ હવે સમજી ગયા કે તમારી માંગો શું છે. તો જે લોકો અદાણી સાથે જોડાયેલા છે કે એને નહીં કેમ સમજાતી આ વાત? અદાણીને એરપોર્ટમાં 1 કલાકનું ભાડું 150 રૂપિયા 4-વ્હીલનું પાર્કિંગનું લેવું છે. એ મુજબ કેલ્ક્યુલેશન કરી લે. હું ખેડૂતો વતી આપના મીડિયા માધ્યમથી કમિટમેન્ટ આપું છું. હું એગ્રીમેન્ટ કરવા અદાણી જ્યારે ક્યાં ત્યારે આવવા તૈયાર છું. ભલે થાંભલા નાખી દે, જેટલા નાખવા એટલા નાખે, હજી એ વધારાની લાઈન નાખે બીજી. જે એ ભાડું લે છે એ મુજબનો અમારા ગરીબ ખેડૂતોને રેન્ટ એગ્રીમેન્ટ કરી આપે. 1 થી 10માં એકાઉન્ટ આપી દઉં, એકાઉન્ટમાં ટ્રાન્સફર આપી દે. અમે ક્યાં ના પાડીએ છીએ? ખેડૂત ના પાડતો જ નથી. આ તો જગતનો તાત છે. જઠરાગ્નિ ઠારવા વાળો આજે ભૂખો રોડ ઉપર બેઠો છે. એની નોંધ લેવી જોશે સરકારને, પ્રશાસનને, તંત્રને, અદાણીને. સાહેબ, તમે બળજબરીથી, તાકાતથી ભાડે પોલીસ લાવીને
લાઠીચાર્જ કરી શકશો, થાંભલા ખોડી શકશો, એમાંથી વીજ લાઈન પાસ કરી શકશો, પાવર પાસ કરશો, કરોડો રૂપિયા કમાઈ શકશો. કેટલો સમય સુધી સિક્યુરિટી રાખશો ભાડાની? પોલીસ ક્યાં સુધી રાખશો વીજ લાઈન ઉપર? પછી અમે ખેડૂત છીએ, અમે ગાંડો બાવર કાઢી નાખતા હોય, મૂળિયા હોતો ખીજડો કાઢી નાખતા હોય, અને જૂની સલ્તનતું જોઈ લ્યો, કોઈ પણ ઇતિહાસ જોઈ લ્યો, આ તખ્તા બદલાવ્યા, એ આ ખેડૂના દીકરા જ બદલાવ્યા. એ કણમાંથી મણ પેદા કરે ને. અહીંયા તમે જોઈ લ્યો, આજે સાવણીમાં 18 વરણ બેઠું છે. આ ઈ જ ખેડૂત છે, આ ઈ જ જગતનો તાત છે, આ ઈ જ જગતનો બાપ છે. હા, અદાણીને કોઈ સાચી સમજણ આપવા વાળું નથી. તારે વેપાર કરવો છે અને અમારી છાતી ઉપર થાંભલા ખોડીને વેપાર કરવો છે, તો એ તો નહીં બને. એ નહીં બને, કોઈ પણ કાળે નહીં બને. તું જબરજસ્તીથી થાંભલા નાખી દઈશ, પાવર પાસ કરી લઈશ, તારી સિક્યુરિટી હટશે. એક પણ થાંભલો અમે રહેવા નહીં દઈ. તમામ થાંભલા કાઢી વીખીને ભંગારિયાને 36 રૂપિયા કિલો વેચી દઈશું. આ ઓપન ધમકી છે. ધમકી, ચેલેન્જ, જે સમજવું એ સમજે. પ્રશાસન, તંત્ર, સરકાર, અદાણી, જે સમજવું એ સમજે. અમે તો અભણ ને અબૂજ છીએ, ખેડૂતના દીકરા છીએ. અમને કાયદાની, લોની, કોન્સ્ટિટ્યુશનની, પરિપત્રની, રિલીઝની, રિલેશનની કાંઈ ખબર નથી પડતી. અમને તેટલી વાવતા ખબર પડે, ઉગાડતા આવડે, સમયે સમયે લણતા આવડે. સવાલ એ છે કે આ વખતે સૌથી વ્યવહાર જે રહ્યો ને પોલીસનો વ્યવહાર રહ્યો, અજુકતો વ્યવહાર. ભાડે લીધેલી છે, ભાડે લીધેલી છે, ભાડે બાઉન્સર છે. એ તો પોલીસ કોને કહેવાય? પ્રજાની સુખાકારી અને સુરક્ષા, કાયદો, લોનું કંટ્રોલ કરે એને પોલીસ કહેવાય. હેલ્મેટ પહેરી લાકડીયું લઈ 11 વાગે સ્પેશિયલ મારવા માટે ડબ્બા ભરીને આવે, 6 વાગ્યા સુધી ઓન ડ્યુટી રહે, જબરજસ્તીથી હિટાચીને જેસીબી ચલાવરાવે, અદાણીના અધિકારીઓને પ્રોટેક્શન આપે, અને પોલીસ કહેવાય. પણ એ પોલીસમાં 80% લોકો એવા હશે જે ખેડૂતના દીકરા, ખેડૂત સાથે સંકળાયેલા લોકો એને હશે. ખબર હોય ને, એને ખબર હોય, એને ખબર હોય. એને પૂછો જઈને તમે કે ભાઈ તમે પોલીસની દીકરી છો, પોલીસનો દીકરો છું તું, તું ખેડૂતની દીકરી છું, ખેડૂતનો દીકરો છું, તું પોલીસની નોકરી કરે છે ઓન કોન્સ્ટિટ્યુશન, તું પગાર લે છે, ભારતના બંધારણ મુજબ તે શપથ લીધેલા છે પ્રજાની સુરક્ષા માટે. પોલીસ જ્યારે એને પદવી આપવામાં આવે છે ત્યારે શપથ લેવડાવવામાં આવે છે. એ શપથની અંદર આવે છે કે હું પ્રજાનું, પ્રજાતંત્રનું હિત કરીશ. એને પૂછો, એસપી જઈને તમે ઇન્ટરવ્યુ લો, પીઆઈ નું લો. જેને લાઠીચાર્જ કર્યો, એસપી પીઆઈ એવું કહે છે કે ઉપરથી આદેશ હતો. હું તો ઘણી વખત પૂછું તું, ટ્રમ્પથી આદેશ હોય છે તમે ઉપર એટલે લાઠીચાર્જ કરવાનો ઉપરથી આદેશ? હા, એવું કહે છે બધા. કોને આપ્યો? વ્યવસ્થા ગોઠવો, નામ ડિક્લેર કરાવો, મળો એને, એની પાસે નામ લ્યો, કોને આપ્યો તો આદેશ. તો નરેશભાઈ, કેટલું આટલું બધું થવા છતાં તમે લોકો અહીંયા શાંતિથી બેઠા છો, એ ખેડૂત હોવાની પહેચાન છે, ઓળખાણ છે. ગુસ્સો નથી આવતો કે આટલું બધું થયું છે? ઘણો બધો આવે છે, ઘણો બધો આવે છે, પણ ગુસ્સાને અમે પકડીને બેઠા છીએ. એક સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ, એને તમે થોડી દબાવી શકો, એથી વધુ દબાઈ શકો, એથી વધુ દબાઈ શકો, એથી વધુ દબાઈ શકો, અને એના કરતાં પણ વધુ દબાઈ શકો. પછી સ્પ્રિંગની પણ એક મર્યાદા હોય છે, પછી એ છટકે છે. એવી જ રીતે હું અદાણીને અને પ્રશાસનને કહેવા માંગુ છું કે આ જેટલો જ શાંત ખેડૂત છે, તમે જેને નિર્બળ સમજો છો, નપુસક સમજો છો, એ નિર્બળ ને નપુસક નથી. ઇતિહાસ વાંચી લો. 2/3 ચીમનભાઈ ની સરકારને સલ્તનતું ઉલારી નાખવા વાળો જેપી આંદોલન, અનામત આંદોલન, માધવસિંહ સોલંકી વખતનું આંદોલન, તમે ઇતિહાસ જોઈ લ્યો તો આ જે તખ્તા બદલ્યા છે એ તમામ તખ્તા આ જગતના તાતે બદલ્યા છે. એટલું માનીને ચાલીએ કે હવે તૈયારી છે તખ્તા બદલવાની? એ તો પ્રશાસન અને સરકારને જોવાનું હોય ને. અમારી માગણી, અમારો વિરોધ જે કંઈ છે એ અદાણી કંપની સાથે છે. 15 તારીખે ખેડૂતો રેલી લઈને શાંતિપૂર્ણ જાય છે અહિંસાવાદીથી. હવે સરકાર જો એને આવવા દે છે કે નથી આવવા દેતી, ડિટેન કરે છે, ખેડૂતોનો મિજાજ કેવો છે,
દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ભલે કોંગ્રેસ પાર્ટી તરફથી અલ્ટિમેટમ છે, કોંગ્રેસ પાર્ટીના એ સમિતિ તરફથી એનું મેનેજમેન્ટ થઈ રહ્યું. કોંગ્રેસ સમિતિ અને કિસાન સંઘર્ષ સમિતિ. હા, કિસાન સંઘર્ષ સમિતિ તરફથી થઈ રહ્યું છે. અમને પણ એનું સમર્થન છે અહીંયા. અને એ કિસાન સંઘર્ષ સમિતિને અન્ય પાર્ટીઓનું પણ સમર્થન છે, ખેડૂતોનું પણ સમર્થન છે, ખેડૂત સંગઠનોનું પણ સમર્થન છે. પણ 15 તારીખે જોઈએ શું પરિણામ આવે છે, શું રિઝલ્ટ આવે છે. 16 તારીખથી અદાણી કંપનીને આ ગાંધીગીરી ન ફાવતી હોય તો 16 તારીખથી પછી સરદારગીરી બતાવશું, પીરસશું, આપશું એને જેવું ભાવતું ભોજન. સરદારગીરી કહીને તમે શું ધમકી આપી રહ્યા છો, ચીમકી આપી રહ્યા છો? જ્યારે ભારતની આઝાદી થઈ એ 562 રજવાડાનું જ્યારે એકત્રીકરણ થયું ત્યારે આ ભારતની અંદર 2-3 રાજાઓ, તમે ઇતિહાસ વાંચશો એટલે હૈદરાબાદ, જુનાગઢ, હૈદરાબાદનો નિજામ, જુનાગઢનો નવાબ, કાશ્મીરનો, આ 3 રાજાઓ માનતા નહોતા વિલીનીકરણ કરવા માટે. તો ત્યારે સરદાર પ્રેમથી પહેલા મનાવ્યા હતા, એવું નહોતું. એટલે અત્યારે પ્રેમથી ચાલે છે તમારા લોકો? પ્રેમથી ચાલે છે, મનાવણા, હાથ જોડવાનું, રિક્વેસ્ટ, આજીજી, આવેદન, નિવેદન. કલેક્ટરને મળી છીએ, એસડીએમ સાથે મળી છીએ, મામલતદાર સાથે, પોલીસ તંત્ર સાથે. અમારા મિત્રોએ ખૂબ મેલ કરેલા છે, કોઈ રિપ્લાય નથી આવેલા, ફોન કરી છીએ, એપોઇન્ટમેન્ટ લઈ છીએ, સીએમની એપોઇન્ટમેન્ટ વેઇટિંગ છે. આપ જો જાણો છો, જોવો છો બધું. આ બધી પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી છે. પછી સરદારને આ 3 રાજાઓ જ્યારે કન્વિન્સ નહોતા થતા તો લાલ આંખ બતાવી પડી હતી. એવી જ રીતે આ તો જગતનો તાત છે. આ તો ગાંડો બાવર મૂળિયા હોતો કાઢી નાખે. સરકાર તો નાનકડી કહેવાય, સરકાર બનાવવા વાળા આ છે. સરકાર કે અફઘાનિસ્તાન વાળાએ બનાવી, પાકિસ્તાન વાળાએ બનાવી, કોને બનાવી? ના, પણ સરકાર તમારી જોડે વ્યવહાર તો એવું જ કરી રહી છે, પાકિસ્તાની જેવું, અફઘાનિસ્તાની જેવું. ભલે કરી રહી હોય, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી એને સદબુદ્ધિ આપવામાં આવે. અદાણી વાળાને એવી સદબુદ્ધિ આપવામાં આવે કે તેજોરીનો દરવાજો ખોલી નાખે અને મારા ખેડૂતોની બિચારાઓની જે માગણી છે કાયદા અનુસાર માગણી છે. એ કોઈ ખોટી માગણીઓ તો 1 થાંભલાના 5 કરોડ માગે કોઈ ખેડૂત ગયો મને હાલો. બંધારણ, કોન્સ્ટિટ્યુશન અને લો મુજબ માગે છે, એ મુજબ જ માગે છે ને, તો આપી દે ને ભાઈ. તારે તો વેપાર કરવો છે, ધંધો કરવો છે. ધંધાવાળો વેપારી કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો કરે નહીં, એને વેપારી કહેવાય. અદાણીને વેપારી ન કહેવાય. જો વેપારી હોય તો તમામ ખેડૂતો સાથે મિટિંગ કરીને કાયદા અનુસાર જે ચૂકવણું થતું હોય એને કરી દેવું જોઈએ. પ્રેમથી નહીં કરે, અમને લેતા આવડે છે, લઈ લેશું. આપણી સાથે બીજા પણ યુવાન છે, શું નામ છે આપનું? મયુર જાકાસણીયા. મયુરભાઈ, શું કહેશો જે રીતે રોજ અહીંયા સભાઓ 10 દિવસથી તમે લોકો આંદોલન કરી રહ્યા છો, પણ સરકાર છે કે કંઈ ન તો સાંભળવા તૈયાર છે, ન તો બોલવા તૈયાર છે, ન તો તમારા લોકોની મદદે આવે છે, ન તો વાતચીત કરે છે, તો એવામાં કેવી રીતે આંદોલન આગળ વધારશો? સરકાર અત્યારે થોડીક બીમાર પડી ગઈ છે, આંતરી બેરીને મૂંગી થઈ ગઈ છે, એટલે અમારી વાત સાંભળતી નથી. અમે છેલ્લા 10 દિવસથી આ લડાઈ લડી રહ્યા છીએ, 4 દિવસથી આ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ. સરકાર જો સમજશે નહીં, કંપનીવાળા જો સમજશે નહીં તો અમે આમનામ આંદોલન ચાલુ રાખશું. અત્યારે અમે મોરબીના દરવાજા ખખડાવ્યા છે, આવનારા સમયમાં અમે ગુજરાત ગાંધીનગરના દરવાજા ખખડાવવાના છીએ. ત્યાં પણ ન્યાય ન મળે તો અમે દિલ્હીના દરવાજા પણ ખખડાવવાના છીએ. પણ મયુરભાઈ, કેવી રીતે ખખડાવશો? આ લોકો તો કંઈ સાંભળવા તૈયાર નથી. સાંભળવા તૈયાર નથી તો એને અમે આમ ડંકો મારશી, એના કાનમાં ડંકો મારીને ત્યાં જઈને અમે અમારું વળતર લેશી. સમજો સરકાર તૈયાર ના થાય તો કેટલી લાંબી લડાઈની તૈયારી છે? અમને જ્યાં સુધી અમારું યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખશી. અમે આખા ગુજરાતને જગાડશી અને આખા ઇન્ડિયાના ખેડૂતને જગાડશી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખશી. સરકારને ઉખાડી નાખવાની પણ અમારામાં તાકાત છે. આ જગતનો તાત છે, આ ગમે તે કરી શકે એટલું યાદ રાખવું. અને વીજ કંપની પણ હું કહેવા માંગુ છું કે તમે એમ કહો છે કે અમારા 1 વીઘામાં થાંભલો નાખી, બરોબર. હવે તમારો બંગલો હોય અને 1 રૂમ અમારે ભાડે જોતો, શું તમે આપશો?
તો અમે હાલો 1 વીઘામાં થાંભલો નાખો. અમારું આ 10 વીઘાનું ખેતર હે, 10 વીઘાના કરોડો રૂપિયા થાય છે. તમારામાં જો દેવાની તેવડ હોય તો આવો થાંભલો નાખવા, નકર અમે થાંભલા નાખવા દઈશું નહીં. અમારું યોગ્ય વળતર આપો તો જ થાંભલા નાખવા દઈશું. આપણી સાથે બીજા પણ યુવા આગેવાન છે. શું કહેશો? જે રીતે અમે છે કોણથી વાત કરીએ, તમારા હળવદની વાત કરીએ, બધી જગ્યાએ સમસ્યાઓ છે. લડાઈ કેવી રીતે લડશો આ સરકાર સામે? કારણ કે આ લોકો તો પોલીસ લાવે, ભાડાની પોલીસ લાવે, ઉચકી જાય. કેવી રીતે લડાઈ? લડાઈ ખેડૂતની હોય ને, ખેડૂત ખેતરમાં જ્યારે બીજ બોવે ને ત્યારથી તે એનો પ્લાનિંગ હોય, કેવી રીતના પાણી વાળવું, કઈ દવા છાંટવી, કેટલું બિયારણ નાખવું, થાશે શું ભાવ આવશે, એ એક ખેડૂતને ખબર નથી હોતી. પણ ખેડૂતે અત્યારે આજે લડાઈ લડવા નીકળ્યું છે, ખેડૂતને બધી ખબર છે કઈ રીતના લડવી છે. આ ખેડૂત છે સાહેબ, બંગડી પહેરવા વાળો ખેડૂત નથી. કારણ કે ખેડૂતને ખબર છે ખેતરમાં હું વાવું છું, જે મારા જમીન ઉપર હું બિયારણ વાવું છું, એ કેવું થવાનું શું થવાની ખબર નથી. પણ તોય ખેડૂત મરદની જેમ ખેતરમાં વાવીને જનતાઓને કે જે આ ભારત દેશ છે એના નાગરિકોનું પેટ ભરવાનું ખેડૂત કામ કરી રહ્યો છે. હું એટલે કહું છું બંગડી એટલે નથી પહેરી, કારણ કે એ બંગડીયું રહી ને એ કોને પહેરવી જોઈએ ને એ જનતાને ખબર છે ને ખેડૂતને ખબર છે. પણ આવનારા સમયમાં જો આ લડત રહીને એ આમને આમ ચાલી ને તો સરકાર અને સરકારમાં બીજા ઘણા બધા એવા ચમચાઓ એને ખબર પડશે ખેડૂત સામે પડવામાં, આ કંપનીઓના તલવા ચાટવામાં આ ખેડૂત શું કરી શકે ને ખેડૂત નો શું કરી શકે એને ખબર પડશે. મોરી સાહેબ, ખાલી મને એટલું કહો, કેમ સરકાર એક નાની વાત છે કે ભાઈ ખેડૂતોને તેનો વળતર આપી દો, એ કંઈ ગેરવ્યાજબી વળતર નથી, તો સરકારને પેટમાં શું દીખે છે? તો કંપનીને ખેડૂતોનો મામલો છે, સોંપી દેવું જોઈએ, તમે ખેડૂતો વચ્ચે જોઈ લો. હવે આમાં જોઈએ ને તો ગામડા લેવલથી વાત કરીને કોઈ પણ ગામ હોય એમાં વચેટિયા હોય 2-4. કોઈ પણ વિસ્તારમાં જઈએ ને તો એવો એક થાંભલાની લાઈન નીકળે એટલે 2-4 વચેટિયા હોય કે લાખ રૂપિયા 2 લાખ એને આપી દે, થાંભલાનું સેટલમેન્ટ કરવાનું, ગામનું સેટલમેન્ટ કરવાનું. આવા વચેટિયાને લીધે નથી થતું. પણ સરકારને જો ખેડૂત, આ આપણો દેશ લોકશાહી અને એમાંય આપણો કૃષિ પ્રધાન દેશ છે, તો ખેડૂતને આવી રીતના દમનગીરી કરી તો આપણા દેશમાં જે અત્યારે ખેડૂતો ઉપર આ જે હાલી રહ્યો છે દેશ એ નહીં ચાલે. અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે તમે આ ખેડૂતો સાથે અન્યાય કરો છો ને જે તમારે કંપનીઓને જે તમને ચૂંટણી ટાઈમે કરોડો રૂપિયાના ફંડ આપે છે, ખેડૂતો ક્યારે કઈ દેવાનું નથી. અને એને ખબર છે ખેડૂત કે ખેડૂત મત આપવાનો છે પણ ઓલા પૈસા આપવાના છે. ખેડૂતના મત કઈ રીતના ખરીદવા એને ખબર છે, કારણ કે ચૂંટણી ટાઈમે આવે ત્યારે કોમવાદ કરવા, જાતિ જ્ઞાતિના વાડા કરવા કે ધર્મના નામ ઉપર મત લઈ જતા હોય. પણ હવે સમય આવી ગયો છે ખેડૂતોને લડવાનો. ખેડૂતોને અપીલ કરીએ છીએ, આજે તમારો વારો છે, કાલ આપણો આવશે, કાલ કોઈ બીજાનો વારો. બધા સાથે મળી અને આ લડત લડો તો સરકાર આપણી પાસે ઝૂકવાની છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે દાદા? નિલેશ સકારા. નિલેશભાઈ, શું કહેશો? જે રીતે આંદોલન તમારું 10 દિવસ થઈ ગયું પણ સરકારના કોઈ પ્રતિસાદ, આમ તો કાંતિભાઈ આવ્યા હતા પણ એમનું કંઈ ઉપસતું નથી એવું સ્પષ્ટપણે તો ખબર પડી ગઈ, અહીંયા કલેક્ટરનું નહીં, એસપીનું નહીં, તો હવે સમાધાન શું? સાહેબ, એક વસ્તુ તો કે કાંતિલાલ અમૃતિયા કયો કે નરેન્દ્ર મોદી સાહેબ કયો, હાલમાં તો અમને એવું લાગી રહ્યું છે કે આમાં કોઈનું હાલતું જ નથી, ઓનલી ફોર અદાણીનું જ હાલે છે. બરાબર. હવે અદાણી સાહેબ સામે કયો કે સરકાર સામે કયો, આ છેલ્લા 10 દિવસથી અમારા ગામે જે લડત ચાલુ કરી છે એ આ ગાંધી માર્ગે ચાલુ કરી છે. અને આજની તારીખમાં બ્લેક કપડાં એના માટે પહેર્યા છે કે અમને બારવટિયા થતાય આવડે છે અને હક લેતાય આવડે છે. એટલે જ્યાં સુધી ખેડૂતનો દીકરો ગાંધીના માર્ગે હાલે છે ત્યાં સુધીમાં સરકાર શાંતિથી સાંભળે તો વાત સારી છે. નહીતર જ્યારે ખેડૂતનો દીકરો રોડ ઉપર નીકળે ને ત્યારે નવા ઇતિહાસ થાય છે. આટલું ધ્યાન રાખે, આ તમારા માધ્યમથી સરકારના કાનમાં કહેવા માંગુ. આ 15મી તારીખે ઇતિહાસ રચાવાનું છે કે આગળ? એ તો 15મી તારીખે એ લોકોનો મિજાજ કેવો છે. જો ગાંધીના માર્ગે ચાલી અને સીધી રીતે ખેડૂતના ન્યાયની વાત કરશે તો અમને કઈ તકલીફ નથી. બાકી જો હજી આ 10 દિવસ જે પ્રમાણે આ વાતાવરણ ચાલુ રહ્યું છે અને એમાંય જો એને અત્યાર સુધી
ઈ લોકો કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે હું એને કહેવા માંગુ છું કે તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, નહીતર અમે પાવડા વાળા છીએ. ખેડૂતનો દીકરો પાવડા વાળો છે. અત્યારે ટ્રેક્ટર લઈને આવી છીએ અને એમાં શાંતિથી જવાબ મળે તો બરાબર છે, નહીતર પાવડા લઈને રોડ ઉપર નીકળશો પછી દોડવામાં જગ્યાએ નહીં મળે. જે અમે 2015માં પાટીદારના દીકરાઓએ બતાવેલું છે, આ પાછો ઇતિહાસ બીજી વાર ન બને એ ધ્યાનમાં રાખે. આટલો જ સંદેશ દેવા માંગુ છું. નિલેશભાઈ આગળ આવો, તમે પાછળથી બહુ હસી રહ્યા છો. લોકો સીધી રીતે કહેવામાં આવી રહ્યું છે કે સરકારને અહીંયાથી ચીમકી અપાઈ રહી છે આ તમામ વસ્તુ. તો શું આ ફાઇનલ છે 15 તારીખ, એના પછી બી હજુ આખા ટ્રેલર છે આ ખાલી? अभी तो ये ट्रेलर है, पिक्चर अभी बाकी है. અભી તો ये અંગડાઈ है, બાકી और લડાઈ है. 15 તારીખે જે રેલી જઈ રહી છે, સરકાર કેવા રિવ્યુઝ આપે છે, કેટલી લિબરલ છે કે કેટલી ટાઈટ છે એ ખબર પડી જશે. ખેડૂતોનો પણ મિજાજ કેવો છે પહોંચવા માટેનો એ પણ ખબર પડી જશે. જોઈએ છીએ આજે ગુજરાતનો અન્નદાતા રોડ ઉપર ઉતરો છે પ્રથમ વખત. જોકે અનેક વખત ઉતરો છે, પરંતુ સરકારે કોઈ દિવસ ગાંધીનગર સુધી પહોંચવા દીધા નથી. આ વખતે નહીં પહોંચવા દે તો આ વખતે બી તો હોઈ શકે ને, ના પહોંચવા દે. હા, એટલે હું એ જ કહું છું કે સરકારની પોલિસી શું છે, કેવો એનું એક્શન રિએક્શન છે, એ મુજબ 16 તારીખથી આ ગુજરાતની રાજનીતિની અંદર હું જે બોલું છું એ બહુ સમજવા એ જ કહું છું, એ જ કહું. મોટી વાત કહેવા જઈ રહ્યા છો તમે. ગુજરાતની રાજનીતિની અંદર મને બદલાવ દેખાઈ રહ્યો છે. 16 તારીખ એનું મૂળ હશે. 16 તારીખથી પવન ઊંધી દિશામાં ફૂંકાવાનો છે એવા મને ભણકારા દેખાઈ રહ્યા છે. કારણ કે પાટીદાર આંદોલનમાં 25 ઓગસ્ટ જીએમડીસી ગ્રાઉન્ડ જ્યારે મેં પાટીદાર સમાજની જનસંખ્યા જોઈ હતી સવારમાં, અને સવારમાં જ મેં બાઇક આપી હતી કે સરકાર અને સલ્તનતના પાયા ડગી જવાના નથી, પણ ખુરશી નાખી વહી જશે. એવી રીતે ફરી વખત કહું છું કે 16 તારીખથી આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી પાટીદાર આંદોલનમાં પણ પાટીદારની દીકરી ભોગ બની હતી. આ ખેડૂત આંદોલનની અંદર પાટીદારનો દીકરો મુખ્યમંત્રી છે, તો આ ખેડૂત આંદોલનની અંદર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા તમારો ભોગ લેવાનો છે. તૈયાર થઈ જાજો. ખુરશીના પાયા નહીં, પણ ખુરશી જ આખી વહી જાય. અને 2027માં આ ભારતીય જનતા પાર્ટીને સલ્તનત જ વહી જશે એવું મને દેખાઈ રહ્યું છે. શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો સમર્થનમાં. સાહેબ, હું જોડિયા તાલુકાના મેકપર ગામથી આવ્યો છું, અને ત્યાં અમારા વિસ્તારમાં એને એક જોડિયા તાલુકામાં કેસિયા ગામ છે. ત્યાં ખેડૂતના એ ગામની અંદર ખેડૂતના 27 જેટલા ખેતરોમાં 27 જેટલા થાંભલા આવે, પણ ત્યાં એને ડાયરેક્ટ રિલાયન્સ કંપનીએ ખેડૂતને નોટિસ મોકલી. રિલાયન્સે? હા, મારી પાસે પ્રૂફ છે મારા મોબાઈલમાં. ત્યાંના ખેડૂતે મને મોકલેલું. તો સરકાર આપણી માય બાપ છે, પણ રિલાયન્સ ડાયરેક્ટ ખેડૂતને કેવી રીતના નોટિસ મોકલી શકે, મારે સરકાર પાસેથી એનો જવાબ. હું બી એ તમારે સમજવા માંગુ છું, પ્રાઇવેટ કંપની કઈ રીતે મોકલી શકે? મોકલી છે, મારી પાસે પ્રૂફ છે. તમને જોઈ તો હું વાત કરાવી શકું. મારા મોબાઈલમાં છે. રિલાયન્સ કંપનીએ ખેડૂતને નોટિસ મોકલી છે. હા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે આ નોટિસ મોકલી છે ખેડૂતને. તમે વિચાર કરો, હવે દેશની સરકાર નહીં, વડાપ્રધાન મોદી નહીં, પણ રિલાયન્સ લાવી રહ્યો નોટિસ જે છે ડાયરેક્ટ ખેડૂતને મોકલે છે. અમારા દર્શકો તમે જુઓ, રિલાયન્સ કેવી રીતે મોકલી શકે, એ મોટો સવાલ છે. મારું કહેવાનું એટલું જ છે, ખેડૂતના 7/12 રિલાયન્સ કંપની પાસે કેવી રીતે આવ્યા? હા, મને તો એવું લાગે છે કે આ ભાજપ સરકારે આખા દેશને રિલાયન્સ અને અદાણી પાછી વેચી દીધો હોય, પાછલા દરવાજેથી વહીવટ કરી લીધો હોય. જો એવું હોય તો જ આ રિલાયન્સ કંપની ખેડૂતને નોટિસ મોકલી શકે, નકર કોઈ રિલાયન્સની એવી ત્રેવડ નથી કે ખેડૂતને નોટિસ મોકલી શકે. તો પછી હવે શું થશે? ત્યાં બી મોટું આંદોલન? હવે આંદોલન તો આ ક્યાં કરવા જ દે? એમણે ઘરમાંથી ઉપાડીને વયા જાય, તો આમાં આંદોલન કરવા જાવ કે? સાચી વાત છે, સાચી વાત.
આપણે તો બીજા પણ આગળ ટોપી પહેરીને તમે ક્યારના ફરો છો દાદા અહીંયા જો મસ્ત ટોપી પહેરીને તમે ફરો થોડા પાછળ થોડા હા અનિલ પટેલ આપણે બરોબર બરાબર આપણે 3 વખત મુલાકાત કરેલી છે અચ્છા એક ભુજમાં કરી હતી ભુજમાં ક્યાં ઠેકાણે ખબર હે શંકરજી વાઘેલા આવ્યો ત્યાં બરાબર છે બરોબર બરાબર એક જુનાગઢ કરેલી હતી જુનાગઢ કરી હતી અમદાવાદ રથયાત્રા જગન્નાથના હાથી આગળ તમે ઊભા હતા બરાબર છે 3 વખત તમે મુલાકાત કરી ઓળખો છો મને બરોબર તમારે હારે વાતે કરેલી છે ફોન ઉપર અનિલ પટેલ કેમ છો તમને હું મજામાં છું જેતપુરની કેવી તબિયત છે તમે કહો જેતપુરની કેવી તબિયત છે કેવો મોજ છે ને આખું ગામ આ તો રંગીલું જેતપુર છે ભાઈ આમાં તો કઈક નરપટા જેલમાં છે ને હજી જલમ છે સમજ્યા જો રાજકીય કેવું રાજકીય જો આમાં કેટલા થઈ ગયા 4 ધારાસભ્ય થઈ ગયા કાંતિભાઈ અમૃતિયા અંબાઈ અઘારા બોકરભાઈ પરમાર જેરાજ અવચર ઘણા આમાં તો થઈ ગયા ને હજી થશે એના ગામ પાણી વાળું છે પહેલેથી ને જે અમે હઠ પકડી ને મોજે મોજ છે જોજો ગામની કેવી મોજે તમે રોકાવો આવો જાઓ રોટલા બોટલા ખાઓ તમને જમાડી અમે મહેમાન ગતિ કરી છે આ બધા આવ્યા છે ને અમારા મહેમાન છે અમારા દિલથી પત્રકારો મહેમાન છે બરોબર જો મહેન્દ્રસિંહ અત્યારે મળ્યા હતા મહેન્દ્રસિંહ બોરવીના એ ખાસ મારા મિત્ર છે અત્યારે ગયા છે અમે મહેમાન ગતિ તો પત્રકારો હવે લડાઈ કેવી રીતે લડશો મહેમાન ગતિ તો બરાબર છે લડાઈ અમે લડતી દિલથી અમારા અંતરથી લડતી કેવી રીતે અમારો લોહી રહ્યો ને લોહીનું પાણી કરી નાખશે અહીંયા લગે લડતી અનિલભાઈ તૈયારી ફૂલ તૈયારી દિલ દે તૈયારી આથી ક્યાં તૈયારી લેવા જ આવી ગાંધીનગર ટ્રેક્ટર લઈને આવવાના છું અરે બેવાનું જો ટ્રેક્ટર ઉપર બેવાનું હોય નીચે શું કઈ કરતી ઉપર ટ્રેક્ટર આવશે દિલ દઈને આવશું અનિલભાઈ તમારી મુલાકાત અમને કરી ખૂબ ખૂબ તમારો અભિનંદન આપણે આવો તમે ગાંધીનગરે મળીશું ચોક્કસ તમને 3 વખત મળ્યો ન કીધું મળશે હજી તમ તારે ને તું કેમ આવ્યો છે બિલા જોવા આવ્યો છે શેના માટે આવ્યો છે આ બધું જોવા આવ્યો પણ શું જોવા આવ્યો છે અહીંયા શું ખબર પડી શું કીધું શું ખબર પડી અહીંયા કઈ ખબર ના પડી શું ખબર પડી કે મજા લેવા માટે આવ્યો અરે પણ શું જોયું થાંભલા નાખે ને એટલે થાંભલા નાખે થાંભલા રાખી દે એટલે સભા ભરી હતી આ બધા ખેડૂત એમ કહે કે 15 તારીખે અમારે ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવાનું છે તું આવવાનો છે હા કેમ નિશાળ ચાલુ છે નિશાળ ચાલુ છે અચ્છા જો નિશાળ બંધ થઈ જાય તો આવું તું આમાં પેલું અદાણી નું નામ લે છે કઈ ખબર પડે છે તને અદાણી કોણ છે લોકો અદાણી કરે છે ને બધા અદાણી શું કે છે અદાણી વિશે આ લોકો શું કે છે તું કે છે ને કે 15 તારીખે બધા ટ્રેક્ટર લઈને આવવાના છે શેના માટે લઈને આવવાના છે આને થાંભલા નાખે ને એટલે બધાય અચ્છા એટલા માટે લઈને આવવાના છે ને એટલી ખબર છે તને અરે જોરદાર સવાલ એ છે કે યોગ્ય વળતર નથી મળી રહ્યું બરાબર છે એ જ મૂળ સવાલ છે બધી જગ્યાએ શું લાગે છે તમને કે કેટલું નુકસાન છે તમારું વ્યક્તિગત અને કેટલું વળતર મળવું જોઈએ હવે મારે પોલ આવે છે મારા ખેતરમાં મારે માગણીનું ઇમારતી ઝાડનું મારે વાવેતર હતું હવે ગામમાં બીજા અમુક લોકો બાગાયતમાં એને પેમેન્ટ પડ્યા છે મારે હજી સુધી 1 પણ રૂપિયો પેમેન્ટ પડ્યો નથી કમિટી અને ફોરેસ્ટ અધિકારીઓ હારે રહી અને સર્વે કરી ગયા છે અમને ભાવપત્રક આપેલું છે કંપનીના માણસોએ નુકસાની કરી એની અમને સીસીટીસી મતલબ આટલા તમારા ઝાડવા ભાંગીને કઈ નુકસાની લખી દીધી છે છતાં પણ હવે દેવા એવડાય રાજી નથી અત્યારે હવે એમ કહી રહ્યા છે કે તમારું પ્રોસેસિંગમાં છે એટલે પ્રોસેસિંગ એટલે કેવા પ્રોસેસિંગ સામાન્ય રીતે નિયમ એવું છે કે ભાઈ તમારી જ્યારે પણ નુકસાન થાય તો પહેલા તમને પેમેન્ટ આપો પછી તમારે વસ્તુ આપે આપણે દુકાન પર જઈએ વસ્તુ લેવા તો કેવું કે ભાઈ પેમેન્ટ આપો તો તમને આપીએ તો એવું કેવું કે અહીં તમારું નુકસાન કરી જાય થાંભલા ખોસી જાય ખાડા કરી જાય અને પછી કોઈ પેમેન્ટનું ખ્યાલ નહીં કે ક્યારે તમને વળતર મળશે હવે એ બધા તાલા બતાવે છે કે આજ મળશે કાલ મળશે પરમ દિવસે મળશે થઈ જાય છે તમારું કરી નાખશું ધીમે ધીમે બધાનું પ્રોસેસિંગમાં તમારું થઈ જાય છે બસ આવે તમારું કરી નાખ્યું છે એવું છે બસ હવે એ જ કહેવાય ને ખેડૂતનું કરી જ નાખવાની વાત થઈ ને કેટલું નુકસાન છે ત્યાં તમારે નુકસાન મારે 2 થી 3 વીઘામાં બધું હતું એ પૂરું જ કરી નાખ્યું હોય અમુક ઝાડવાઓ થોડાક ઊભા છે બાકી બધા જે મોસ્ટ ઓફ મોટા ઝાડવાને સારા હતા બધા ભાંગી નાખ્યા છે અત્યારે એમાં ટોટલ નુકસાન જ છે મારે તો અહીંયા તમારે ત્યાં બી પોલીસ આવી હતી તમારે ખાલી કરાવવા માટે કાવું કંઈક કરવા માટે જેમ કોણમાં થયું કે જેતપરમાં થયું ના અત્યારે મારામાં કોઈ ઇરિગેશનનું કામ ચાલુ નથી કર્યું અત્યારે મારે ઘર્ષણ કોઈ અમારે કોઈ થયા નથી પણ અમારા સાપાકડા ગામમાં બહુ બધા ખેડૂતોના ખેતરમાં વગર પૈસા નાખીએ અને બળજબરીથી કામ કરી રહી છે અને પોલીસ વાળાએ આગળ રહીને કરાવ્યા છે
એટલે આમાં સરકાર અને પોલીસ બેય જવાબદાર છે વગર પૈસા ચૂકવે કામ કરવામાં. આ 15 તારીખે આ લોકો ટ્રેક્ટર રેલી કરવાના છે, ખ્યાલ છે તમારા લોકોમાં છે એવું નારાજગી, તમે બી જશો આવું કંઈ? ના, જવું જ પડે ને, ખેડૂત લેખે તો જવું જ પડે ને. હું કદાચ મારા આ તો પોલ આવે છે એટલે હું જવાનું, કદાચ ન આવતું એને જવું પડે. આ તો ક્યારેય કોના ઉપર આપ ફાટી પડે નહીં. આ ગુજરાતની સરકારમાં કંઈ કહેવા જેવું જ નથી, એટલે બહુ જોખમી છે એમ. એટલે સરકારની લડત અમે તો ખેડૂતોએ એક થવું જ પડશે. પણ આ ભૂપેન્દ્રભાઈ છે તો કે અમે મૃદુ અને મક્કમ છીએ અને ગરીબોની સરકાર છે ને ખેડૂતોની સરકાર છે ને એવું બધું કહે છે આ લોકો. તો હવે એ તો જેને માથે પડી હોય ને એને જ ખબર પડે, બાકી એના સિવાય કોઈ સરકારને એસીમાં બેઠા બેઠા કઈ ખબર પડે નહીં. એ તો ખેડૂતની જ પીડા જાણે. આપણે બીજા પણ, શું નામ છે આપનું? મારું નામ જયેશભાઈ. જયેશભાઈ, શું કહેશો, કેટલું નુકસાની અને જે રીતે આ લોકો બળજબરીપૂર્વક વસ્તુ કરી છે એનાથી કેવા પ્રકારની ભાવના છે તમને આ લોકોને લઈને? હવે નુકસાનીની વાત કરીએ તો સાપકડા ગામમાં જે પણ ખેતરમાં પોલ આવ્યા છે, મારે પોલ આવ્યો છે, મારે બાગાયતોનું વાવેતર, મારી જમીનની કિંમત આશરે ગણતરી કરીને તો 20 થી 25 લાખ રૂપિયા છે. હવે હું જમીન વેચવા જઉં તો અત્યારે કોઈ અડધી કિંમતમાં 5 લાખમાં વીઘો રાખવા તૈયાર નથી. હવે નુકસાની તો ઘણી છે. એ પ્રમાણે આવડા વળતર અમને જરૂર ચૂકવવું જોઈએ કે માર્કેટની જે વેલ્યુ હાલે એના 4 ગણા વળતર દેવું જોઈએ, અથવા કે પોલ દીઠ 2 કરોડ રૂપિયા દેવા જોઈએ. ને એમાંય સરકાર મંજૂર ન હોય, કંપનીવાળા, પાવર ગ્રીડ વાળા કે ગમે, તો એમને માસિક ભાડું કરી દેવું જોઈએ. જે રીતના જીઓ ટાવર કે ગમે ટાવરનું ભાડું કરી દે તો માસિક 50,000 રૂપિયા ભાડું અમને કરી દેવું જોઈએ. કેમ લાગે છે તમે લોકો આટલું આંદોલન કરી રહ્યા છો, તમારા લોકોની નારાજગી છે, છતાં સરકાર કેમ નથી કરી રહી? અથવા તો સરકાર અને કંપની વચ્ચે જે સેતુ બનવું જોઈએ ખેડૂતો અને કંપની વચ્ચે, એ સેતુનું કામ કેમ નથી કરી રહી સરકાર? હવે એ તો સરકારને વિચારવાનું છે કે ખેડૂતને આપણે શું કરવું, બરોબર? હવે ખેડૂત દાડે દીવડે નારાજ થતા જાય બધા સરકારથી, અને અમે જરૂર જવાના. 15 તારીખે જે રેલી છે એમાં અમારા ગામના ઘણા બધા ટ્રેક્ટર જવાના. ભારતીય જનતા પાર્ટીના સત્તા છે અહીંયા, સીએમ થી લઈને સરપંચ સુધી, અને હું જનરલી કહું છું કે તમારા સરપંચથી લઈને સાંસદ સુધી તમારા બધા એન્જિનો જે છે ને એ ભાજપના જ એન્જિનો છે. તમે લોકો કોઈ બીજા એન્જિનો રાખ્યા નથી ખેંચવા માટે. તો હવે શું, જે નીચેથી લઈને ઉપર સુધી બધા એન્જિનો ભાજપના જ છે, તો આ એન્જિનો આવે છે તમારી પાસે વાત કરવા માટે, સમાધાન કરવા માટે, તમારી પૂછપરછ કરવા માટે? હવે અમારા ગામના સરપંચ તો સારા છે. અમારી વખત 2-4 જોડે અમારી વખત સ્થળ ઉપર પણ આવ્યા છે, અને કલેક્ટરમાં જ્યારે અમારે હિયરિંગ હાલતું હતું એ વખતે પણ અમારી સાથે આવ્યા છે. પણ સરપંચ સિવાય ઉપરના કોઈ પણ નેતા આવ્યા નથી. ધારાસભ્ય ગણો કે સાંસદ સભ્ય ગણો, કોઈ પણ જાતના કોઈ નેતા અમારી સાથે ભાજપના આવ્યા નથી. તમારે કોણ ધારાસભ્ય આવે છે? અમારે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મા. અચ્છા, પ્રકાશભાઈ વર્મા તો પેલા જેત પર ગયા હતા ને, તમારે ત્યાં નહીં આવ્યા? જો ના, અમારે ત્યાં નથી આવ્યા એવું નહીં. તો પછી જેત પરના ખેડૂતોનો વધારે પ્રેમ છે એમને, એવું છે? હવે એ તો એમને ખબર હોય. હવે સાંસદ કોણ છે તમારે ત્યાં? ચંદુભાઈ સિંહુરા, એ પણ નહીં આવ્યા. તો શું લાગે છે પછી આવી રીતે લોકો જ્યારે તમે વોટ આપો છો ને પછી એ લોકો જ્યારે તમને મુસીબત ત્યારે નહીં આવતા? હવે વોટમાં તો આજ દિન સુધી મેં ભાજપ સિવાય કોઈ દી મત છે ને બીજી એકેય પાર્ટીમાં આપ્યો જ નથી. પણ હવે નારાજગી દિવસે દિવસે વધતી જાય. જે રીતના ખેડૂત પરેશાન થાય ને, હવે આગળ વિચારવું પડશે કે આપણે ઓપ્શન નવા ગોતવા પડશે. જરૂર ગોતવા પડશે, કારણ કે ખેડૂત ઘણો પરેશાન થાય, અને સરકારને જરાક આશ્વાસન તો આપવું જ જોઈએ. એમ મદદ ન કરે તો કઈ નહીં, થોડુંક ખેડૂતને પડખે રહીને આશ્વાસન કે આ તે એવું તો કંઈક આપવું જોઈએ. એમ બહુ આશ્વાસન બી નથી આપતા. ના, જરાય આશ્વાસન નથી ને કોઈ જરાય પણ સપોર્ટ નથી. આપણી સાથે બીજા પણ આગળ. સર, શું નામ છે આપનું? મારું નામ સુરેન્દ્રસિંહ નારુભા છે. સુરેન્દ્રસિંહ, શું કહેશો, જે રીતે અચાનક પોલીસનું આવું, અચાનક અધિકારીઓનું આવું, જેસીબી લઈને આવું, ખાડા ખોદી દેવું, અને તમે ના પાડો તો તમને ધક્કા મારીને કાઢું તમારી જમીનમાંથી, કેવી સ્થિતિ છે? કેવું ખેડૂતોના મનમાં કેવું ભાવ પેદા થાય છે? મારે તો એવું કર્યું સાહેબ, ખેતર જ ન પગવા દીધો મને. પંચરોજ કામ ન કર્યું. કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડીએસપી, પીએસઆઈ, ખેતર જ મને ન પગવા દીધો. અને જે વસ્તુ અંદર મારું વાવેતર હતું તમામ નુકસાન કરી. હજી હું 2 મહિનાથી હજી ખેતર જીયો નથી. મારો થાંભલો પણ ઊભો થઈ ગયો. એક આઠાના પણ મને મળ્યા નથી. અને દાબ મારે પોલીસવાળા છે, તો મારવાનું કરે, લાયસન્સ માગે, 7-12 માગે, અને મારી કોઈ સહી લીધી નથી, મને નોટિસ નથી આપી. 2 ભાઈના મારે ભાગ છે. હવે થાંભલો જેમાં આવ્યો છે, હવે પૈસા તો ઠીક કઈ નાખ્યો નથી. હવે થાંભલે જમીનના ભાગ પડે તો થાંભલાવાળો ભાગ કયો ભાઈ રાખે? એ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, એસપી મોરબીથી આવીને મને કહેશે ને આ થાંભલાવાળો ભાગ આ ભાઈ રાખશે, આ થાંભલાવાળો આ જે નથી થાંભલો આવતો આ ભાઈ રાખશે. એ આવીને મને કરી દેશે, અને કોઈ જાતનો કોઈ આઠાના આપ્યા નથી.
નહીં, તમે કીધું કે તમારી મંજૂરી નથી લીધી, તમારી સહી નથી કરી, પૈસા નથી આપ્યા, તો આવું તો કેવી રીતે લઈ શકે એ લોકો? પણ બળજબરી એમની, બળજબરી દાબ મારી, પોલીસ સ્ટેશન હારે લઈને આવી, પોલીસ વાળા દાબ મારે, અહીંયા આવશો તો મારશું, ઢસડે, કાંઠલા ચાલે, શું કરવાનું? કોઈ આઠાના આપ્યા નહીં, કોઈ 50 પૈસા પણ દીધા નથી. મારી કોઈ મંજૂરી લીધી નથી. 2 ભાઈનું અમારે ખેતર છે. અત્યારે હવે જમીનની અંદર ભાગ પડે તો થાંભલાવાળું કોણ રાખશે? હું તો એ જ કહેવા માંગુ કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ. આ તમારા ભાજપના નેતાઓ આયા તમારે ત્યાં જ્યારે તમે રજૂઆત? કોઈ નેતા બેતા કોઈ આવતું નથી. નેતા તો એમ જ કે આજે થશે ને કાલે થશે. આ કોઈ ખેડૂતને કઈ દેવાનું નથી થતું. નેતા એમ જ કહેશે, એવું કહી દે છે. નેતા એવું જ કહેશે. અને આ જો થાંભલાનું રિઝલ્ટ નહીં અંદર આવે મને 15 તારીખ પછી, તો હું ગેસ કટરથી પોલ પાડી દઈશ. થાંભલો પાડ્યા વગર રહીશ નહીં. સુરુભા નારુભા બોલું છું. ગેસ કટરથી કાપી નાખ. ગેસ કટરથી કાપી અને થાંભલો હેઠો પાડીશ. મને 15 તારીખ પછી આનું રિઝલ્ટ નહીં આવે તો હું પોતે પાડી દઈશ મારી જાતે જ. મામલતદાર આવે તો ભલે, કલેક્ટર આવે તો ભલે, એસપી આવે તો ભલે, અને આખું ગામ આવે તો ભલે, હું થાંભલો પાડ્યા વિના નહીં રહું. હું થાંભલો પાડી દઈશ. મને મારું પૂરું વળતર મળ્યા વિના હું થાંભલો કોઈને ગામમાં બીજાના કરશે એને હું પાડી દઈશ. પણ તમે કીધું પાડી દેશો, પણ આ લોકો એવું કહે છે કે અમે લોકો દેશનો વિકાસ કરી રહ્યા છીએ ને અજવાળો આપી રહ્યા છે ને વીજળી આપી રહ્યા છે, એવું બધું કહે છે. આ વિકાસ કરે છે. અમારા ગામમાં અંધારું કરીને બીજે વિકાસ કરવાનું. અમારા પોતાના અંધારો રોટલા વહીના નામે 10 વીઘાનું ખેતર છે, 8 વીઘાનું ખેતર મારું. શું લેવાનું? અમારા ઘીરે અંધારું બીજે અંધારા કરવાના? આ અમારા ઘીરે અંધારા કરીને આગળ વિકાસ કરવા જાય. શું વિકાસ કર્યો? આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું કહે છે અમે ગરીબોની સરકાર છીએ, અમે તો ખેડૂતોની સરકાર છીએ અને મહિલાઓની યુવાઓની સરકાર છીએ ને એવું બધું કહે છે. નરેન્દ્રના પગલાં થાય અહીંયા જમીન વિનાના પબ્લિક થાય. નરેન્દ્ર મોદી જ્યાં જાય ને અહીંયા જમીન વિનાના થાય. નરેન્દ્રનો એવો વિકાસ છે કે જમીન વિના ખેડૂને જમીન વિનાના કરો અને કંપનીઓને આગળ લાવો. એવું નરેન્દ્રનું કહેવા થાય. બીજું કંઈ નથી આમાં. એ પોતે નહોતો કે અત્યારે રિઝલ્ટ લઈ શકે ને ગાંધીનગર બોલી કે ખેડૂતને જે છે એમની ભરપાઈ કરો. જમીનની કિંમત શું છે એને 4 ગણું અમને વળતર આપે. 2 કરોડ રૂપિયા થાંભલે અમને આપે તો અમને એમ થાય કે અમારી જમીન જઈ તો બરોબર જઈ. હાલો 2 કરોડ રૂપિયા તો આવ્યા. આ તો જમીને જઈએ ને કઈ આઠાના દેવા માંગતા નથી કોઈ કંપની વાળા. નકર ભાડું અમને આપે. હાલો કે મહિને 50,000 રૂપિયા ભાડું. તો અમારી રોજી રોટી જેટલામાં થાંભો રોકાણો એટલામાં કશું થાય એવું નથી જમીનની અંદર. અને ટોરી દીધું 3 વર્ષ તો અંદર કોઈ મોલ નહીં થાય એવું જીસીબી ને બધું ટોરાણ કરી. અમને ગરવા જ નથી દીધા ખેતરમાં. ખેતરમાં જ ન જવા દીધા. જબરજસ્તી કરી. પોલીસે ઉપર રહીને દંડા માર કરીને પોતે કરાવ્યું. મામલતદાર સાહેબ હારે હતા, કલેક્ટર સાહેબ હારે હતા. 3 દિવસ પછી તમને પ્રમાણપત્ર આપશું, બધું લખી દઈશું, ભાવપત્ર આપશું. પંચ રોજ કામ કંઈ કર્યું નહીં, સહી ન લીધી. જબરજસ્તી અમારી પોતાની જમીન અમને ગરવા ન દીધા. કોઈ જાતનું કંઈ અમને આપ્યું નહીં. 12 વર્ષ થયા કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે ઉજવણી કરી કાલે કે અમે આ આપ્યું, અમે આ આપ્યું, અમે આટલું લાભ દેશને કરાવી દીધું. તમને લાગે 12 વર્ષની ઉજવણી કરી અને તમારા લોકોની જમીન છીનવાઈ અહીંયા? એ કહે છે અમે પણ ભારતા નથી, એને આ કર્યું તે કર્યું, અમને કંઈ દેખાતું નથી. અમને અત્યારે બરબાદીનો પાયો દેખાય છે કે અમારે ખેડૂત માટે અત્યારે બરબાદીનો પાયો છે અને ખેડૂત બરબાદ થશે. કાલ સવારે તો બધા ઘરે આવીને ખખડાવશે કે ચાલો કિસકી બીબી અચ્છી છે. આ નરેન્દ્રના આવા ધંધા છે. કેમ આટલો બધા નિરાશ છો તમે? નારાજ છો? નારાજ હોય ને. પોતાની જમીન છે અંદર કરવા ન દે. પોલીસ પ્રોટેક્શન માગીને પોલીસ વાળાને આગળ રાખી અને આવી તાનાશાહી કરે તો શું કરીએ અમે? અમારા તો બાવડા બંધી ગયા. અમે તો એમને કંઈ કરી ન કે વર્ધીને માની છે. વર્ધી છે. અમને પોલીસ 10 મિનિટ વહી જાય તો અમને પાવર ગેટ વાળાને બતાડી દે કે આ સાપકડા શું છે. પણ દાદાગીરી કરી. પાવર ગેટ વાળા પણ દાદાગીરી કરે, પોલીસ વાળા દાદાગીરી, મામલતદાર, કલેક્ટર સાહેબ કોઈ જાતની કોઈ સાંભળતા નથી. ગમે એવું કોઈને અમે ગમે એ કહી તો સાંભળવા જ નથી માગતા. બસ એટલી જ વાત કરશે. પોલ તો ઊભા થશે થશે ને થશે. દિલ્હી જવું હોય તો જાઓ. બહુ નારાજ છો સરકાર? બહુ નારાજ. શું કરીએ આમાં? હવે તો દવા પીવાના દી આવ્યા. જો બહુ આવું કરશે તો દવા પીશું ખેતર જઈને. આત્મવિલોપન કરશું. બૈરા છોકરાને લઈ જઈશું. બધા અહીંયા જ મરી જાય જમીનમાં. બીજું શું કરીએ? આત્મવિલોપન જ કરવું પડે ને. એટલે બાપુ અત્યારે તમે કહેતા હતા હું કટરથી ગેસ કાપીને અત્યારે મરવાની વાતો કરો છો. ગેસ કટરથી કાપી એનો કોઈ નિરાકરણ ન આવે તો પછી શું કરીએ? દવા જ પીવાનું દી આવે ને. જબરજસ્તી કરીને પાછો ઊભો કરે તો દવા જ પીવી પડે પછી. નકર ગેસ કટરથી પાડી દેવાનું છે એમાં બેમત નહીં. હા બસ એક નહીં, ગામમાં જેટલા છે બધા તાંપલા. કોઈનું નિરાકરણ પણ તમામ ખેડૂતનું ન આવી જાય ત્યાં સુધી એક પોલ ઊભો કરવા દેવાનું નથી થતું. બરાબર છે. આવો ને મિત્ર અહીંયા. શું નામ છે આપનું? મારું નામ મકવાણા નવીન સવજીભાઈ, ગામ સાપગડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. નવીનભાઈ શું કહેશો જે રીતે તમામ ઘટનાક્રમ થયું તમારી જોડે શું થયું? હા મારા બાગાયત હતા 10 વર્ષના ઝાડ છે દાડમના. એમને લોકોએ પૈસા તો ચૂકવા પણ હજી અમે કીધું તમે નવું ભાવપત્રક બનાવ્યું, જીઆર બનાવ્યું એમને આપો
તો કે જીઆર અમે નહીં આપી તમને એમ. પછી મેં કીધું તમે જે નુકસાન કરો હવે એ તમને લખીને આપો, આટલું નુકસાન અમે કરશું, આટલા એરિયામાં પટ્ટો મારી, એવું કાંઈ લોકો કરવા માંગતા નથી. અને કે આજે તમારામાં કામ ચાલુ કરશું. હવે મારે 6 મહિને ત્યાં ઢગલા વાડીમાં એમને પડેલા એ ધૂળના, હજી રિપેર નથી કર્યા. વિચાર કરો, હવે એમાં અમારે વાવું શું અમારે, અને વાવી રહી તો પૈસા નો આપે, કંપની વાળાનો વાંક હે અને એ સ્વીકારવા રાજી નથી. તો પછી હવે શું કરશો? હવે અમે કહીએ છીએ અમને ખેડૂતોને સાથે રાખીને વાતચીત કરો, જે ખેડૂતો કે એ પ્રમાણે કંપનીઓ હાલે તો કામ થાય બરોબર, નકર બળજબરીથી કરે તો પછી અમારે કઈ હાલે નહીં, પોલીસને આગળ રાખીને કરો તો. હવે શું કરશો? સમજો આ લોકો આવી રીતે કરશે, તમે કહો છો કે અમે હાલે નહીં, અમે કંઈ નહીં કરીએ, તો જમીન આપી દેશો? જમીન તો ન જ અપાય ને, છેલ્લે બાકી કોર્ટમાં જવું પડે, ન્યાય તો મળવો પડે ને ખેડૂતને. કોર્ટમાં જવાની તૈયારી? હા, તૈયારી છે ફૂલે ફૂલ. જમીન નહીં છોડો? નહીં, જમીન નહીં છોડી. આ 15મી તારીખે ટ્રેક્ટર લઈ જવાની છે ને? જવું પડે ને ટ્રેક્ટર લઈને, કારણ કે અમારા ખેડૂતોનું બધું છે, તો ખેડૂત નો જાય તો કોણ જાય? આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? નારાયણભાઈ કેશાભાઈ સાપકડા. નારાયણભાઈ, કેટલી જમીન ગઈ છે, કેટલું નુકસાન થયું છે તમને? અમારે 10 વીઘામાં પૂરેપૂરું નુકસાન થયું. થાંભલો ઉભો કરી દીધો છતાં કઈ એમને લખી નથી આપ્યો કે આટલા રૂપિયા આપશું. ખોખી ખૂંદી વારી છે, બાજુમાં બીજી જમીન પડી, બધે તાણિયા ખોડ્યા. આજે થાંભલો પૂરો થઈ ગયો હોય, સાહેબો બધા આશ્વાસન આપે તમને આપશું. બીજી કઈ હજી આગળનું આપ્યું છે થોડુંક, પણ અત્યારે હાલનું નુકસાન કઈ આપ્યું નથી. અચ્છા, કોઈ એસેસમેન્ટ કર્યું છે એ લોકોએ કે કેટલું નુકસાન થયું? એવું નહીં, એ પછી કે પૂરું થાય પછી આજે થાંભલો પૂરો થઈ ગયો હોય, પણ હજુ કઈ માપતા છે એને કઈ આપ્યું નથી. તો એવું તો કેવી રીતે તમારું થાંભલો ઊભો કરી દીધો, બધી વસ્તુ થઈ ગઈ, તો એ કશું લખીને આપતા નહીં, વળતરની કોઈ વાત નહીં? એમની બળજબરી એટલી, પોલીસ હારે લાવે એ કે તમને આપી દઈશું, પણ કઈ આપતા નથી. પછી તમારું બી એવું થયું કે તમને ખેતરમાં નહીં જવા દીધા કે શું કર્યું? તમારું કેટલું થયું નુકસાન? ખેતરમાં નહોતા જવા દેતા, પણ મેં કીધું હું કામ ચાલુ રાખો, હું પહોંચ્યો નહીં એટલે મેં ચાલુ રાખવા દીધું, પણ કઈ આપ્યું નથી. ખેતરમાં એના સામે પડું તો અમને હું ગામના ને નહોતા જવા દેતા, બધાને ઠેડ્યા હતા, બેવાડ્યા ગાડીમાં. અરેસ્ટ કરી લીધા પોલીસે, એટલે ડિટેન કર્યા? ડિટેન અમે ગામના પછી ન જવા દીધા, માથે પડી રોકી લીધા. પણ એવડા એમને ભાવ ભજ્યો કે તમે અહીંયા ગામના નહીં, કે ગામનાની વાડી છે, તો મેં એમને પોલીસને ક્યાં બોલ્યા હતા, પોલીસ તમારી વાડી તમે આપજો, મેં એમને બોલાયા હતા નહોતા. વાડી તો મારી, મેં ગામના લોકોને બોલાયા હતા, ગામના ન રહેવા દે, પોલીસ વાળા ગામના કાઢે કે તમારી વાડી નથી એમ કે મને. એટલે પોલીસ વાળાએ તમને લોકોને ત્યાંથી કાઢ્યા ને એવું બધું કર્યું? હા, પોલીસ વાળાને હમે થયો એટલે મને વાડી નો રહેવા દે, પણ મેં હમો ન થયો. પછી મેં થાક્યો એટલે થાંભલો ઉભો કરવા દીધો અત્યારે, પણ એ કે તમને આપી દઈશ એમ મને સમજાયો, પણ હજુ કઈ માપી કર્યું નથી અને કઈ હજી કાગળિયા નથી આપ્યા. તો પછી હવે શું કરશો? તમને કાગળિયા નહીં કર્યા? અત્યારે આપણે ઓલા પણ ગાંધીનગર એમને હારે જઈશું, રજૂઆત કરશું. નકર આ ભાઈએ કીધું, નરેન્દ્રભાઈ, કાપી નીચે નાખી દઈશું આખા ગામના થાંભલા. છેલ્લે એ અમારો ઉપાય છે, બાકી એમને નાખ્યા પહેલા જો અમારા સમાચાર પોકી ગયા કે ખેડૂત નાખી દેવાના, એમને પૈસા આપી દે તો કઈ વાંધો નથી, નકર એમના થાંભલા નીચે પાડવાની તૈયારી? જો નહીં આપે તો? નહીં આપે તો પૂરી તૈયારી, 5 દિવસ રાહ જોવાની. કેટલા? ખાલી 5 જ દિવસ. 5 જ દિવસ પછી ખેલ પાડ દેશો એમ? હા, તે અમારું જોઈ ને. આપણી સાથે બીજા પણ આગેવાન છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? વિનેશભાઈ. વિનેશભાઈ, શું કહેશો જે રીતે તમારા ગામની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ન તો વળતર અપાઈ રહ્યું છે, જમીન લઈ લેવામાં આવી રહી છે, પોલીસ આવીને બળજબરી કરે છે, શું લાગે છે હવે શું કરશે ખેડૂતો અહીંયા? સાહેબ, આમાં તો એવું છે, આ બધા ખેડૂતો હોય, આમના બધા લોકોમાં ટાવર આવે. હું તો એક ગામનો નાગરિક તરીકે છું અને પાડોશીના ગામના સંબંધ લેખે છું. મારે કઈ ટાવર કે કોઈ તાર કે કોઈ તાણીઓ કઈ આવતું નથી, બરોબર? પણ તો હું આમની આ ભાઈની વાડીએ છું, તો મને કે તમારે આમની વાડીએ ન હોય ને કે એવું કીધું, આમની વાડીએ ન હોય, નારાયણભાઈ વાડીએ તમારે કઈ આવતું નથી કે તમારે ન હોય ને. પછી હું જીવો ને થોડોક, અને અમે તો પેમેન્ટ આ બિચારા ખેડૂતો હે, આ ખેડૂતો જો આમની પરિસ્થિતિ. અને ખેતી શું છે, મારી સત્ય અને હકીકત જ હું મારી વેદના કહું, અને આ ગુજરાતની જનતા જે ખેડૂતો છે ને એની વેદના કહું છું. કે એક મારી વેદના હું એવી કહું છું કે તમે મોલમાં જાઓ તો એનું બરોબર સિમ્બોલ લગાવેલું કે આના 35 રૂપિયા, 50 રૂપિયા, 1000 રૂપિયા જે હોય, તો ખેડૂતને મારી એક
યુવાન તરીકે એટલી ખેડૂતોને હું પ્રાર્થના કરું હું કે ખેડૂતો તમે જાગો કે ખેડૂત તમારું ઘઉં પાકે કે લીલા શાકભાજી થાય તમારા ત્યાં વેપારી માલ ખરીદવા આવો. પહેલા કેમ વેપારી વાણિયા આવતા આપણી પાસે, બરોબર, કે ભાઈ કે તમારે ગાડાની સિસ્ટમ હતી આજથી 20-25 વર્ષ પહેલા. તો મેં પણ બળદ ગાડું અકવાયેલું છે. હું એક દેશી ખેડૂત છું, સાવ એટલે સાવ દેશી ખેડૂત છે. ટ્રેક્ટર તો 5-7 વર્ષ છે. મને બધું ગાય દોતા, ભેંસ દોતા, ઢોર બધું ટોટલ વસ્તુ આવડે છે. હવે ઇન્જેક્શન મારીને દોતા આવડે. આ સરકારને મને હે ને પેનથી અકવતા પણ આવડે. મારામાં એટલું નોલેજ છે. ભણતર ઓછું છે. મારી આ નિશાળ છે ત્યારે તો નડિયાવાળી હતી. મારી પરિસ્થિતિ મારા પપ્પાની એટલી, મારા મા બાપનો ઉપકાર મારે માનવો જોઈએ કે મને 8 સુધી ભણાયો તો મને થોડી ઘણી ખબર પડે છે કે આમ. પણ કે આપણી ગાય અને ભેંસ દોવા ન દે તો એને ઇન્જેક્શન મારીને દોવાય. તો સરકારને એક આ 15 તારીખે જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્ય, એક મક્કમ ધારાસભ્ય, પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા કહેવાય, ખેડૂત નેતા. આ ગુજરાતની જનતાને હું એક આહવાન કરું છું કે 15 તારીખે તમે ચલો ગાંધીનગર આવો અને આપણે ભૂપેન્દ્ર પટેલને, આપણા મુખ્યમંત્રીને રજૂઆત કરી કે અમને ખેડૂતને સારું વળતર આપે અને અમારી જમીન આલી જશે. એક વખત જમીન જતી રહેશે ને પછી આ ખેડૂતના દીકરા એમાં હું પણ આવી જાઉં. તો એ ખેડૂતનો દીકરોને હે ને 10,000માં કોઈ નહીં રાખે. આ મોરબીની અંદર તમે જાયજો, સત્ય હું જૂઠું મારા મોટેથી ક્યારેય નહીં બોલું. 10,000માં કોઈ નહીં રાખે. આ ખેડૂતને 10,000માં કોઈ ના. જેમ જેમ પબ્લિક વધતી જાય છે તેમ તેમ અત્યારે જમીનના ટુકડા થતા જાય. તો હવે ટુકડા ધારાનો નિયમ પણ હજી આપણા ગુજરાતમાં લાગુ નથી કર્યો. વાતો કરે સરકાર મોટી મોટી, અરે કે અમે તો આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. મારા ખુદને અત્યારે 1.5 વીઘો જમીન આવે, મારે વેચાણ દસ્તાવેજથી લેવાની છે. તો હવે કઈ રીતે લઈ? કે આ તો થાય નહીં. હવે આગળ જતા ભયું એવા પાકે કે એલા ભાઈ આમાં તો મારા નામનો દસ્તાવેજ છે. અત્યારે આ જમીનના ભાવ અમારે અહીંયા 50-50 લાખ રૂપિયા સુધીના સોદા થઈ ગયા. મારી એક ડિબેટ વીટીવીમાં ડિબેટ થઈ હતી. એમાં કિશનસિંહ કરીને સોલંકી કોઈ ભાજપના નેતા હે, એને કીધું કે ખેડૂત હોય તો એને ખબર હોય ને કે આ બળદને કેવી રીતે નાથવો, કઈ રીતે હાંકવો, કઈ રીતને ક્યાં લઈ જાવો, તો આપણને ખબર પડી. તો કે મને કે 4 સિઝન આવે. કિશનભાઈ કીધું 4 ન આવે મારા ધાર્યા પ્રમાણે, હું તો 40 વર્ષથી ખેતું કરું. 4 સિઝન તો ન આવે. તોય પણ પાસા નથી પડતા. આ ગુજરાતના ભાજપના નેતા પાસા નથી પડતા. વિચાર કરો. તો કે પાસા સીધા કોંગ્રેસ વાળા જોડે. તમે તો કે કોંગ્રેસમાંથી આવો એટલે પૈસા આપી દો, મને 2 કરોડ રૂપિયા આપે ને એટલે ભાજપને સમજો હાર લઈને પહેરો. બોલો, હા એમનું સન્માન કરવું. એમ કે મને અહીંયા લઈ જાઓ વિનેશભાઈ, અહીંયા લઈ જાઓ. બોલો, એટલે આ બહુ અઘરી પરિસ્થિતિ. એટલે તમે કીધું કે જેમ દુવાર ન દે ગાય અને ભેંસ તો ઇન્જેક્શન મારો છો, તો તમે લોકો ગાંધીનગર ઇન્જેક્શન મારવા જાઓ છો? હા, મને સાહેબ આ ગામના ખેડૂતો હે, મને ઇન્જેક્શન મારતા આવડે ભાઈઓ. અને મારી પાસે પેન સાહેબ ભણતર ઓછું છે પણ મારી ઉપર કુદરતની કૃપા હે ને, મારી પેન ભણતર મેદી હારી હાલે સાહેબ, સાચું કહું. અને મને આજથી 6 મહિના પહેલા મારું નામ ઘોઘો હે. આ ગામની અંદર ઘોઘાની સાપ હે, એટલે કે ભાઈ ઘોઘાભાઈ. એટલે આ ગામ પાવર કિટ વાળા અને પોલીસ પ્રશાસને મારું નામ બદલી નાખ્યું. ગામ તમને મારું નામ વિનેશભાઈ હતું ખબર હતી? તો વિનેશભાઈ અત્યારે નામ વિનેશભાઈ કહે બધા. એટલે અમને બધું આવડે. એટલે હવે અમે હે ને ગાય ભેંસ દોવા ન દે ને એવી રીતે ઇન્જેક્શન મારવા જવાનું જ છે. અમારા ગામમાંથી 50-60 ટ્રેક્ટર થાય છે અને 300-400 માણસો થશે. આવો દાદા, આવો તમે આવો. ઓકે, આપણી સાથે હળવદના સાપકડા ગામના નારાયણભાઈ છે. આ નારાયણભાઈની વાડી છે જ્યાં પાછળ આ થાંભલું તમે જોઈ રહ્યા છો. આટલું મોટું વિશાળકાય રાવણકાય જે થાંભલું છે તે નંખાઈ રહ્યું છે, નંખાઈ ગયું છે, લગભગ પૂરું કામ થઈ ગયું છે. આ મગફળી છે ને, મગફળીનું મોટું તમને નુકસાન થયું છે. નારાયણભાઈ શું કહેશો, કેટલું મોટું નુકસાન છે અને ક્યારે તમને કહેવામાં આવ્યું કે આ થાંભલું તમારે ત્યાં આવે છે? કહેવામાં 1 વર્ષ પહેલા આવ્યું હતું સાહેબ. અને આવતા જે વર્ષમાં મેં લસણ વાવ્યું હતું એને તો મારે આવી ગયું લસણનું, પણ આનું અમે ક્યારે આવશે એવું કંઈ કહેતા નથી. અચ્છા, શું વાવેલું તમે? પહેલા લસણ વાવ્યું હતું, અત્યારે તો મગફળી વાવી, પણ અત્યારે ઘણું નુકસાન કર્યું. આ ચીલા હે જો નુકસાન અત્યારે ઘણું છે. લખીને એની આગળ કાગળ રાખ્યો, મને આપ્યો નથી. તમે સાહેબો એમ કીધું તમે જો કાગળ બીજાને બતાવશો તો અમે તમને કંઈ આપશું નહીં. સાહેબો એવું કીધું. તો કીધું કાગળ મને બીજાને બતાવવાનો તો મારા આગળ લેવાની જરૂર જ શું? મેં કાગળ લીધો નહીં સાહેબ આગળ. મને કાગળ આપશે તો હું બધાને કાગળ બતાવીશ. એટલે જે લખ્યું એ લખીને એમને આગળ રાખ્યું હોય. પછી કે બીજું જે નુકસાન થાય ને એ ફેરવીને પછી તમને લખી દઈશું, વધારે આપશે એમ કે. કેટલા વીઘામાં આ તમારું મગફળી નુકસાન? 5 વીઘામાં મગફળી
નું નુકસાન છે અને બાકીનું 5 વીઘા પડ્યું એમાં અમને અત્યારે લગી વાવેતર નથી કરવું તો અમારો ટાઈમ મોડો થાય વાવવાનો એટલે કંઈ અમારે પાછળથી ન થાય મોડું વાવેતર કરીએ એટલે એમાં તાણિયા આખા 5 વીઘા આમ આગળ ખોડી દીધા એટલે એમાં મારે હાથેડું હાયલું નહીં અને વાવેતર નથી. પણ જ્યારે આ લોકો આવવાના હતા ત્યારે તમે એ લોકોને હા કે ના કીધું હતું કે અત્યારે ના કરો? તો ના કીધું સાહેબ, અમે અમારે કીધું જમીન બગડે તમે પછી આવજો, પાયેલું હતું એટલે તો પણ એમને બળજબરીથી આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે. પોલીસે શું કર્યું પછી? પોલીસને હું ન પાઈ ગયો એટલે મેં ગામમાંથી માણસો બોલાવ્યા, ગામનાને પણ ઠેડીને ગાડીમાં બેહારવા માંડ્યા. પછી શું કર્યું તમે? પછી ન પાઈ ગયા એટલે મેં પગે લાવ્યો, કીધું નાખી દો થાંભલો. ગામનાને કીધું મારી વાડીમાં થાંભલો નાખવા દો. આ જો મોટી હેવી મેન લાઈનના તાર ઉતાર્યા. હવે મને ચોટ લાગવાની બીક લાગે તો કીધું આખી વાડીમાં લોખંડ પથરાયેલું હતું. કીધું જો પૂરું થઈ જાય ગામનાને મેં પછી વિનંતી કરી. ગામના તો જો કે આજે બરમાં જતા કે નાણ કે તું માન કે તારી વાડીમાં કામ બંધ કરાવી કે પૂરું થઈ જતું હોય તો થવા દે પૂરું. પણ પછી તો મારે કામ વાવેતરનું ચાલુ થાય ને જતા રહે એટલે ખેતી કરીને ખેતી તો થાય એવું નથી. આગળ કેવું થાય જોઈશું આપણે. તો પછી હવે નાનભાઈ શું કરવાનો છો તમે? હવે તો શું કરી, અમને તો કાલે જવાનું છે ઓલા પણ ગાંધીનગર અહીંયા રજૂઆત કરશું અને એવડાય ભાઈ કે લખી દેશો. કેટલું લખે કઈ ખબર નહીં હવે. તમારા ગામના કેટલાક લોકો કહે છે કે જો અમને વળતર નહીં મળે અમે તમે કાપી નાખીશું, આ કરીશું, પેલું કહેશે, બધા કહે છે. એ તો પણ સાહેબ હવે અમે તો બોલી જો કાપી નાખશું, બીજો કાપી જાય મારો વાળો ચડશે આમાં. એનું કાઢી નાખો. વાત સાચી છે, કોઈ બીજો કાપે તો તમારું નામે આવે ને. એટલે હવે ટૂંકમાં ભાઈ ગાંધીનગર જવાની વાત છે એમ? ત્યાં જઈને રજૂઆત કરશો? બરાબર, અહીંયા જઈને રજૂઆત કરશું કે હમણાં ભાઈ ખેડૂતને નુકસાન બહુ થાય. આમાં એવું અમારે 5 વર્ષ પહેલા અમારે 10-25 હજારનો વીઘો જમીન હતી, 5-6 લાખનો હતો. આજે 5 વીઘામાં અમારે 5 ગણો ભાવ થઈ ગયા. 5 લાખની અત્યારે 30 લાખ રૂપિયા પહોંચી ગયા. આ તો અત્યારે ભાવ પ્રમાણે અમારે થાંભલો ખોડી દેશે, પછી આવતા ભવિષ્યનું અમારે હાવ જતું રહે. અને આમાં હવે આ કોઈ લેવા રાજી ન થાય. અમે આમાં હરખી રીતે વાવેતર ન કરીએ કે આ બધી ચોટની બીકર લાગે. નારાયણભાઈ, આ સરકાર એવું કે છે, નરેન્દ્રભાઈ કે છે, ભૂપેન્દ્રભાઈ, અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છે, તમને લાગે છે? ગરીબોને અહીંયા લગીને બતાવવા આવો ને, ગરીબોને હોય તો આવી રીતના પોલીસ રક્ષણ માટે મેં કે અમને તો ભક્ષણ કરવા આવે. પોલીસ શું કરે છે આઈને? આ મને ઉપાડી જાય પાદરા, હું ધાક મારે તમને લઈ જઈશું. તો અહીંયા અમારા વાડીનું શું થાય, અમને લઈ જાય તો અમે અત્યારે વાયુ 5 વીઘાનું ખૂંદી નાખ્યું એ વર્તન નથી આપતો. અમારે આખી વાડી પડતર રહે તો અમને અહીંયા લઈ જાય તો પછી શું થાય, એમને બીકના માર્યા પછી મેં કામ કરવા દીધું. આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો તમે? ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે. એ એવું કે છે હું મૃદુ અને મક્કમ છું ને એવું બધું કે છે, તમને લાગે છે મૃદુ છે? તો ખરા એમના ઘરે, પણ મને બતાવવાનું નથી. નહીં લાગતું હોય ને? ના, અહીંયા લગી નથી આવ્યો એમ પાવર. એમનું પાવર એકલો અહીંયા એમને મેકલા પોલીસ મેકલા. હા, બળજબરીથી મારી વાડીમાં કામ કરે એવું મેં દેખ્યું. બાકી સહાય કરી મને એવું નથી આમાં મને લાગતું કઈ. અને મેન પ્રશ્ન વજનવાળી ગાડી જો બોર આગળથી નીકળી તો બોર બે જો મોટર કાઢું તેથી ખબર પડે. એ બી નુકસાન થયું છે. અહીંયા 3 લેન તોડી છે, પાણીની પાઇપલાઇન બધી નુકસાન. નરેન્દ્રભાઈ નું ઓળખો? નરેન્દ્રભાઈ મોદી? નરેન્દ્ર મોદી આપણા ભારત દેશના પ્રધાનમંત્રી. હા, તમને ખબર છે 12 વર્ષ કાલે થયા તો ઉજવણી કરી બધાએ કે એમના 12 વર્ષ પૂરા થયા? કરી સાહેબ, હું તો ખેતીમાં હોય, મેં કઈ વિડીયો જોયા, નવરો નથી મેં. તમને નરેન્દ્રભાઈ થી કઈ અપેક્ષા છે કે કઈક મદદ કરે તમારી? મદદ કરે તો સારું જ કહેવાય ને. ખેડૂત માટે બોલે છે ઘણું, પણ ઈમેલ કઈ મને મદદમાં નથી. અત્યારે આ મોટી મદદ કરી એમના માટે, કંપની વાળા માટે. એમને આરે પોલીસ મેકલા, પણ અમારા આરે કોણ? કોઈ નહીં. અમે એકલા ગામને તો ઉપાડી જાય. ગામને પગે લાગીને મારે છોડવું પડ્યું, ભાઈ તમે તમારા ઘરે જાઓ, હું મારી વાડીએ કામ કરું, ભલે થાંભલો ઉભો થઈ જાય, પણ આગળનું આ શું થાય શું ખબર આવે. તમને લાગે કે ને જે નરેન્દ્રભાઈ ખાલી વાતો કરે છે કે ભાઈ અમે ગરીબોની સરકાર છીએ, પણ ગરીબોના નથી, એવું લાગે છે તમને? હશે, ગરીબોના નથી આ ચોખ્ખું જ દેખાય. એમાં મારે કહેવાની ક્યાં જરૂર છે? આટલા વિડીયો નહીં જોતા હોય? અત્યારે હું બોલું એને ખબર પડે ને ગરીબનો કોણ છે. આ મોટા મોટા આ શું કહેવાય, કંપની વાળા ઉદ્યોગપતિ ના છે, નાના માણસ નું કોઈ નથી. આ સરકાર બી નહીં લાગતી. મારા વિડીયો વરા પેલા સાહેબ મને અહીંયા રોવરાવીને હોરા નાખીને કામ કરાવરાયું પેલા બોક્સિંગ માં. આ ખેડૂતોની સરકાર નથી લાગતી હે ને? સરકાર તો ખેડૂતોને કેવી સરકાર ગણવી? આમાં અમારા તો કઈ ભાવ પણ કઈ નહીં, ક્યાંય અમારું લેવા જાય તો અમારું કઈ નહીં. અને અમારે લેવું હોય હમણાં ડીઝલ નો બંધ કરાવરાય. લોક વાવું હતું ત્યાં ડીઝલ બંધ કરાવરાયું.
તમારી ખેતી એટલી મોંઘી થઈ રહી છે મોદી સાહેબ કહેતા હતા કે આવક ડબલ થઈ જશે ખેડૂતોની આવક ડબલ થઈ 2022માં અમારે સાહેબ નથી થઈ, એમને થઈ છે, કંપની વાળાને કરાવરાવી, સાહેબને થઈ છે અમારા ટેક્સમાંથી. બાકી બીજું કે અમારા ખેતરોમાં અમારી અનુમતિ વગર જ્યાં વીજના થાંભલાઓ આવે છે એના માટે કે જે અમારે નથી જોતા અને એનું વળતર અમને પૂરું મળે એના હક માટે. તો કેમ લાગે છે સરકાર કેમ નથી આપી રહી, અથવા આ તો પ્રાઇવેટ કંપની છે અદાણી, તો કેમ નથી એ લોકો આપી રહ્યા? એ તો અમને સમજાતું નથી. અમને પેલા કહેતા કે બેનો દીકરીઓ એમ, પણ આ જે બેનો દીકરીઓ તમે આ જોયું છે કે પોલીસ વાળાઓ કેવો અમારા ઉપર અત્યાચાર કરે છે. અમે અમારા હક માટે બેઠા છીએ એમ, તો સરકારને જાગવું જોશે. અમે નહીં જાગે ત્યાં સુધી અમે અહીંયા બેસતી. જે રીતે પેલા અમે લોકો તો અમદાવાદથી આવ્યા છીએ, અમદાવાદમાં હતા પોલીસવાળા જે રીતે બહેનો જોડે કરતા, ઢસડતા, વાળ ખેંચતા, બચકા ભરતા, તમામ વસ્તુઓ બહેનો જોડે અહીંયા થઈ છે. તો પછી કેવું લાગે છે કે આ કેમ આવું થયું, કેમ પોલીસ આવું કરવું પડે પોલીસે? કેમ કે ગુજરાતની આ નિયમો રહ્યા ને એ ગુજરાતના ખેડૂતો માટે જ બનાવ્યા. અમુક નિયમો જે રહ્યા એ ખેડૂત માટે બનાવ્યા. જેમ કે ટેક્સ ભરવા એ ખેડૂતો માટે, અને સરકાર બે જ કામ કરે છે, ખેડૂતો પાસેથી ટેક્સ ભરાવા અને કંપનીઓ લોકો એના પેટ ભરે. એટલે બસ આ સરકાર છે ને એ કંપનીઓ માટે છે, ખેડૂતો માટે નથી. જો ખેડૂતો માટે હોત ને તો આ 10 દિવસમાં અત્યારે એનો નિર્ણય આવી ગયો હોત અને અમને અમારો હક પણ મળી ગયો હોત. એટલે અમને નથી લાગતું કે સરકાર હવે આમ જાગશે એવી રીતના શાંતિથી. અમે આજે ગાંધીજી કામ કરી છે ગાંધીગીરીથી, પણ હવે અમને એવું લાગે છે અમારે હવે સરદારની રીતિ અપનાવી જોશે. આ વડાપ્રધાન કહેતા બહેનો માટે કે તમે પત્ર લખજો, નાનકડું 50 પૈસાનું પોસ્ટ કાર્ડ, હું તમારું સાંભળીશ વાત. લખ્યું પત્ર ક્યારે? તમને લાગે છે પત્ર લખવાની જરૂર પડે છે? આ 10 દિવસ થઈ ગયા. પત્ર તો શું, હવે તો લગભગ તો બહારના દેશમાં રહેતા હોય એ લોકોને ખબર પડી ગઈ કે આ ગુજરાતના મોરબી જિલ્લામાં આ હવે આ શું થઈ રહ્યું છે જેતપુરના લોકો સાથે. એટલે હવે પત્ર લખવાની પણ એ જે પત્રો તો ઘણાઈ ગયા છે, પણ વાંચવાની જરૂર જોઈએ ને, વાંચવા વાળા હોવા જોઈએ. જે ખોલે તો ખબર પડે કે કોનો પત્ર આવ્યો છે, કોના માટે આવ્યો છે. એને ખોલવો જ નથી તો પછી ક્યાં વાત રહી? ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ પટેલને ઓળખીએ જ ને. કોણ છે? મુખ્યમંત્રી. પણ કોઈ મુખ્યમંત્રી તો એવું કે છે હું મૃદુ અને મક્કમ છું, એવું બધું કહે છે. બોલવા ટાણે તો બધાય બોલે છે કે અમે મક્કમ છીએ, અમે આમ છીએ, પણ કોઈને સાંભળવું જ નથી. એમાંય ખેડૂતોની વેદના તો કોઈ સાંભળતું જ નથી. જ્યારે અમારા પાક થાય તો એ કોક નક્કી કરે કે આનો ભાવ શું છે. અમારા ખેતરોમાં હવે થાંભલા આવે છે તો એ સરકાર નક્કી કરે કે આ લોકોને કેટલું વળતર આપવું. જંત્રી પ્રમાણે શા માટે અમને પણ આપો, અમે કઈ માગ્યા મુજબ અમને આપો. આ તો કઈ સરકારી કંપની તો છે નહીં, આ પ્રાઇવેટ કંપની છે. તો સરકારને ક્યાં પૈસા ચૂકવવા પડે છે? તમે ઓર્ડર આપી દો કે ભાઈ જો અમારા ખેડૂતને મંજૂર હોય તો જ તમે કામ કરો. ખેડૂતને મંજૂર નથી અને એને વળતર પૂરું નથી મળતું તો શા માટે તમે કામ કરો છો? પૈસા કોને આપવાના છે? ખાનગી કંપની વાળાને આપવાના છે ને. તો સરકારને તો અમુકને ખેડૂતોની મદદ કરવી જોઈએ, કેમ કે ખેડૂત તો એક કણમાંથી મણ ઉત્પન્ન કરે છે. તો અહીંયા બધા ગુજરાત ચાલે છે. કેમ લાગે છે કે સરકાર કેમ નથી સાંભળી રહી તમારા લોકોની વાત? સરકારની બહેનોની નથી સાંભળી, શક્તિની. તમે તો ઝાંસીની રાણીઓ છો, શક્તિ છો. શક્તિ આજે તાપમાં બેસવું પડે અહીંયા. હવે સરકારની તેજોરી ભરાઈ જાય પૂરી, પછી અમારા પેટની કરે ને પેલા એની તેજોરી જ નથી ભરાતી હજી. એટલે કંપની વાળા એની તેજોરી ભરે છે. જો થોડીક દયા, થોડીક અમારી પ્રત્યે ભાવના હોય ને તો આજે અમે આ જગ્યા પર ન બેઠા. તમે જોવો જ છો કે અહીંયા 2 વર્ષના 1.5 વર્ષના છોકરાઓ લઈને આવે છે. આટલા તાપમાં કોઈ અત્યારે ઘરની બહાર નીકળવા નથી માંગતું. એની જગ્યાએ આ લોકોને અમારે બધાને અહીં બેસવું પડે છે. અને અમે બેસતી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અમારે તો એક જ ધૂન છે 15 જૂન. જો 15 જૂને અમે જઈશી અને અમારે અહીંયા શું જવાબ આવે તે પછી આગળની કાર્યવાહી કરશી. તમે જવાના છો 15 જૂન ટ્રેક્ટર લઈને? હા, અમે જવાના છીએ. જવાના છો ત્યાં? અમારી ગામની એકતા છે અને અમે બધી મહિલાઓ જાશું. આપણે બીજા પણ બેન છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે? આજે બેબી લઈને આવ્યા છો તમે? મારું નામ જુલીબેન અમૃતિયા છે. અચ્છા, 10 દિવસથી લઈને આવો છો? હા. કેમ લઈને બેબી લઈને આવવાની જરૂર પડે આવા તાપમાં? બધા આવે છે આખા ઘર, તો ઘરે છોકરા કોણ રાખે ને. લક્ષ્મીબાઈ પણ એના બાળકને સાથે લઈને યુદ્ધભૂમિ જતી હતી. ક્યાં વાત હે, લક્ષ્મીબાઈ એમ? તો અમે પણ કેમ ના આવી શકે? એ બાળક પણ જાણે ને કે શું જોઈએ છે મારે અને શેના માટે લડવાનું છે. શેના માટે લડવાનું છે? શેના માટે લડી રહ્યા છો? અમારે અમારા હક માટે લડવાનું છે અને હક માટે લડીશું. અમારી ભૂમિ, અમારી જન્મભૂમિ, અન્નદાતા, અમારી ધરતી માં, એના માટે અમે લડી રહ્યા છીએ, જે અમારા ખેડૂતનો એકમાત્ર આધાર છે. શું લાગે છે કે સરકાર કેમ તમારી વાત નથી માની રહી? હવે અમે એ જવાબ શોધી રહ્યા છીએ કે કેમ, કારણ શું છે કે નથી સરકારને એની તેજરીમાંથી પૈસા આપવાના.
તો પણ એ અમારો અવાજ નથી સાંભળતી કેમ? અમે પણ એ જ પૂછી રહ્યા છીએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ આ બધા નથી સાંભળી રહ્યા. એ લોકો તો કહે છે કે અમે મહિલાઓની સરકાર છીએ ને અમે ગરીબોની સરકાર છીએ ને અમે ખેડૂતોની સરકાર છીએ. લાગે છે તમને લાગે છે આવું? આ પ્રશ્ન તમે કર્યો, આટલા દિવસે તમે જોવો છો કે તમને એવું દેખાણું? એવું હોય તો અમારે અહીંયા સુધી પહોંચવું જ ના પડ્યું હોય. જો એવું હોય ને હકીકતમાં તો અહીંયા સુધી પહોંચવું જ ના પડ્યું હોય. આ લડત તો ઘણા સમયથી ચાલી રહી છે. અત્યારે તમને બધાને દેખાય છે 10 દિવસથી, બાકી ચાલી જ છે. અમારી જમીન જંત્રી ભાવે ખરીદવી છે તો અમારે તમારી જમીન જંત્રી ભાવે ખરીદવી. અદાણી પોર્ટ આપશે જંત્રી ભાવે? માંગીને તો જુઓ તમે. માંગી લીધું. એક વખત માંગી જુઓ કે ભાઈ અમને જોઈએ છે. અમે તો કીધું છે કે ડીઝલના ભાવ વધી ગયા, હવે બળદિયા લેવા જોઈશે. તો મામલતદારને કીધું છે અમે કે અમને થોડીક જમીન આપો બળદિયા બાંધવા, જંત્રીના ભાવે અમે લઈ લઈ. એટલા તો અમે સુખી કે જંત્રીના ભાવે તો અમે ખરીદી શકીશું. તમારા હોનાની જમીન કોડીના ભાવમાં લઈ જાવી એટલે શું ખેડૂત બિચારો બાપડો નથી એવું એમ જાણતા હોય તો? અત્યારે બધા જે ખેડૂતને બિચારો બાપણો કહ્યું છે ને, નથી. એ જ્યાં સુધી બોલતો નથી ને ત્યાં સુધી જ છે. બાકી જ્યારે એના ઉપર આવી જાય ને ત્યારે કોઈના બાપનોય નથી. મક્કમ છો લડાઈ માટે? કારણ કે લડાઈ ખૂબ લાંબી છે, સરકાર માનશે નહીં. એ તો ખબર જ છે. મરશું કા જીતશું? મરશું કા જીતશું પાકું છે. પાકું છે. આપણે તો બીજા પણ બેન છે. માસી થોડા આગળ આવી જાઓ. માસી આવી જાવ થોડા આગળ. હે ને અમને જો એક મિનિટ આપણે આપણી સાથે કિસાન સંઘના પૂર્વ આગેવાન છે. બાપા મને ખાલી એટલું કહો, તમે લોકો વિધાનસભાનું ઘેરાવ કરેલું, ખેડૂતો મરી ગયા હતા અને પછી ભાજપ આવી, એના પછી ક્યારે ભાજપ ગઈ નથી. હવે શું આ ખેડૂતોની આવી દશા માટે લાયા હતા તમે ભાજપને? અમારી જે કલ્પના હતી અમારી, એમાં આખું ઊંધું થયું. અમારી કલ્પના જે લોકોએ અમને એવા જે ભ્રમિત કર્યા હતા ને કે આપણે રામરાજ આવશે ને કિસાનો આવશે એને હક મળશે ને એ માયલું કઈ નહીં. સત્તાવાર બેઠા એટલે ગાડી ઊંધી. પણ ચિંતા કરો માં, હજી અમે તંદુરસ્ત થઈ અને આવતી વિધાનસભામાં પટમાં આવી અને મૂછ પર હાથ મૂકીને કહું છું, આવજો દીકરાઓ સૌરાષ્ટ્રમાં, ખેલ ક્યાં પડે છે જોઈ જજો. દાદા ખાલી તમે કહો, કિસાન સંઘ આજે શું કરી રહ્યું છે? તમે લોકો તો સોઈ રહ્યું. કિસાન સંઘને બોલાયા, કેને બોલાયા? જીતુ વાઘાણી. એ બેજો નકો જાહેર કર્યું હતું 10મી તારીખે અમે 12મી તારીખે અમે આવશું ત્યાં. તો પ્રમુખને અને મંત્રીને બોલાવી લીધા કાર્યાલયમાં અને કહેવાય ગયું શું કરવું છે બોલો. બે ફાગી ગયા. દાદા તમે તો કિસાન સંઘના નેતા રહી ચૂક્યા છો. તમે લોકોએ આ ભાજપના રોપને પાણી આપીને વટવૃક્ષ કરી દીધું છે. હવે શું? અમને ખબર નહોતી આ ઝેરી એ મારા દીકરા ખોટા હે. આ ભવૈયા ખબર નથી અમને. આ તો ખાલી વે કાઢ્યો. ભવૈયા આ તો અમને હવે ખબર પડી ગયા ભવૈયા. પણ આમાં શું હે, અમે એવું મજબૂતીથી રોપ્યું હતું ને, મારું દીકરું ઉમેરતો અમને વાર લાગશે. અમે ખરેખર અમે કિસાન સંઘ એકલું નહોતું. ગામડામાં કિસાન સંઘ હતું, શહેરોમાં પરિષદ હતું. શહેરમાં અમારું ક્યાંય હાલ્યું નહોતું. બરાબર. અને ધમાકેદાર અમે વેચણી કરી હતી. અમારે પ્રવીણભાઈ હતા, બિચારા ક્યાંથી ક્યાં પહોંચી ગયા બિચારા? કેટલા આગળ વધી ગયા, બહુ આગળ વધી ગયા. પરિષદમાંથી કાઢી મૂક્યા એમને. કાઢે કે આગળ વધ્યા. અચ્છા, આગળ વધી ગયા. અને અમારા જે વડીલો હતા, જીવનલાલ મુખ્ય હતા, જીવન દાદા જેની ઘરે ઉપરની ટિકિટ આવી. એના પછી અમુભાઈ હતા. મેં એટલું જ કીધું ખંભે હાથ રાખીને કે આપણે વર્ધી પહેરી છે કિસાનોની અને રાજનીતિની વાતો બંધ કરો. 14/1/14 દિવસે એ પગથિયા ઉતર્યો. મને આ નીપો બલરામ ભવન છોડી દીધું 14/1/14 અને 1 કલાક બારે બહેનો રોયો હતો. બલરામજીની સ્થાપના મારે હાથે થઈ. એ મંદિર હળવદ તાલુકાએ બનાવ્યું. આ ભવન જ્યારે બનાવ્યું તો આર્થિક પાસાની જવાબદારી મારી હતી. 11 લાખના દેવામાં મેં સંભાળ્યું હતું. 5માં જ્યારે પૂરું કર્યું, ભવન 51 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એ પૂરું કર્યા પછી
15મી તારીખે કાર્ય પૂરો થયો 15 ડિસેમ્બરે 16 ને 17 મેં જ્યારે હિસાબ આપ્યો 1,46,00,000નું બેલેન્સ આપ્યો હતો. 1,46,00,000નું બેલેન્સ હતું. 11 લાખમાં મેં સંભાળ્યું હતું દેવામાં, માઇનસમાં. હા માઇનસમાં. એક ભવન બન્યું, 5 દિવસ ગાંધીનગર હાગામટે જમાડ્યું. 2800 તો સેમસેકો લાયા હતા અમે ક્યાંથી બાપા સીતારામમાંથી. 2800 બગદાણાથી ખાલી પીરસવા વાળા. દાદા આ બધું આટલું બધું કર્યું, કરોડ રૂપિયા આપ્યા, આ બધું કર્યું, અફસોસ થાય છે હવે તમને? અફસોસ નથી થતો. હવે હું ક્યારેક જો જાગી જાઉં ને યાદ રહી જાય તો નીંદર આવતી નથી. એનો બદલો વાળવા માટે હું પટમાં આવવાનો જ છું. નીંદર નથી આવતી. હમણાં ગયો તો હમણાં પાણીનું કામ સંભાળું છું. ગુજરાત રાજ્ય સંઘ બનાવ્યો, પીએસ સંઘ બનાવ્યો. મને ગાડી ઓલી આપી, બંગલો આપ્યો. અમારા ચેરમેન ગુજરી ગયા. બેસણામાં ગયો તો હું. બેસણા બલરામજીના પાછળના ભાગે હતું. તો એ દિવસે હું ત્યાં બલરામ પરિસરમાં ગયો હતો. અંદર દાખલ થયો ત્યારથી બહાર નીકળ્યો ત્યાં સુધી આંસુ સુકાણા નહોતા. વેદના જોઈ કે આમાં અમે કેવું લોહી રેડીએ. ને આ દશા સાહેબ 11 લાખનો 10,51,000 મારો ફંડ છે. એમાં બોર્ડ લાગેલો મારા બાપુજી નામ. દુઃખે, ઘણું દુઃખે. સમય આવશે, થત્યાયું સમય આવેલો. અત્યારે જે રોલ તમે લોકો પ્લે કરતા, એટલે જે ભૂમિકા ભજવતા અત્યારની કિસાન સંઘ એ ભજવે છે? ના, એક એમ અવકાત જ નથી. અત્યારે અમે સ્વેચ્છાએ ખિસ્સાના પૈસાથી જતા. આ તો વાવચરિયા હોય ને દાડિયા કદી હમા ન પડી. અમે તો ધરતીના છોરું થઈને ખોલીને હાલ્યા. અત્યારે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ કે જે ખેડૂતોની સરકાર છે, મહિલાઓની સરકાર છે, તમે ઓળખો છો? બિલ ના આવે ને, હું ઓળખું ને. કહેવામાં તો બિલ આવે નહીં. તમને ખેડૂતોને કાંઈક દેવું હતો હડાકો આવે. બાકી દઈને તૂટી ગઈ ઘટના એક તો દેખાડો. સરકાર ખેડૂતની છે, માન્ય હાલો, એક તો દેખાડો. તમે તો નરેન્દ્રભાઈને બહુ સારી રીતે ઓળખતા હશો, કારણ કે ના ઓળખી ગયા. નહીં ઓળખો? ના ઓળખી શક્યા. ના ઓળખી શક્યા? ના. નરેન્દ્રભાઈની ટીમમાં હું કબડ્ડી રમેલો. શું વાત કરો છો? હા, એની ટીમમાં કબડ્ડી રમેલો, પણ અમે એને ના ઓળખી શક્યા. આટલો ખતરનાક માણ. હું તો એમ કહું કે દેશની અંદર જો નીચમાં નીચ હોય તો આ નરેન્દ્ર મોદી છે. ખુલીને કહું છું. કેમ પણ તમે આવું કેવું જરૂર હતું? આ તો અત્યારે તો 12 વર્ષ થયા એમના લોકોએ ઉજવણી કરી. બધા ઉજવણી રોજ કરે ને, ભલે ગામો ગામ કરે, પણ એનો પહેલો શબ્દ હતો અમે દાઉદને લાવશું. દાઉદ કે દાઉદને લાવશું કીધું હતું, બરાબર છે? કીધું તું, મેં નથી કીધું, નરેન્દ્ર મોદી બોલ્યા હતા. એટલે અમને એમ થયું જો દાઉદને લાવતો તો મેં કીધું બધું ભૂલી જાઓ, એને આપણે મત દઈએ. મતમાં અમે ગાંડા થયા હતા, ગાંડા. સાહેબ બાપો કેશુ ડોહો વિસાવદની સભામાં બોલ્યા હતા કે છોકરા એક વખત અમને ચાન્સ આપો. એટલે અમે ગાંડા થઈને મચ્યા. એની સજા ભોગવી રહ્યા હતા. સાહેબ કેમ? એ તો કે વિશ્વગુરુ બનાવી રહ્યા છે ને બધું કરી રહ્યા છે. ઘંટગુરુ બને, વિશ્વગુરુ શું બને? ઘંટગુરુ. કેમ દાદા, કેમ આવું કહો છો? ઘંટગુરુ બને? હકીકતમાં કહું છું, ગુરુ ઘંટાલ છે આ. વિશ્વગુરુ તો પછીની વાત. પણ કેમ? હું સવાલ એ જ પૂછું છું, કેમ ગુરુ ઘંટાલ છે? જ્યારે અમેરિકાથી આપણા માણસોને બાંધીને મોકલ્યા તો ભાઈડો કેમ બોલ્યો નહીં? આ દશા હિન્દુસ્તાનની. આઝાદ થયા પછી પહેલી ઘટના હતી કે જે ત્યાંથી આવ્યા હે માણસોને બાંધીને. અરે ભારતમાં ગુનેગાર, મોટો ગુનેગારને આટલો નથી બાંધવામાં આવતો, એવા બાંધીને મોકલ્યા. જો મરદનું ફાડ્યું હોય ને, બીજા દિવસે નથી જોઈતું અમેરિકા, નથી જોઈતી એની કોઈ ચીજ. લાલબહાદુર શાસ્ત્રી બોલ્યા હતા, નથી જોઈતા તારા વાજિયા ઘઉં. હું મારા દેશને કહી દઈશ એક દિવસ પાસ કરશે. પણ એમ નથી. આ વખતે મોદી સાહેબે કીધું કે પેટ્રોલ ડીઝલ વાપરો ઓછું, તેલ ઓછું ખાઓ, સોનું ઓછું ખરીદો, આવું કીધું. અને તમે શું કામ પ્લેનમાં જાઓ છો? આખું લશ્કર લઈને, આખો માંડવો લઈને જાય. તમે એકલા જાઓ ને, પણ એકલા જાઓ તો ઓલી હાચવે એમ નથી. ખોલીને કહું છું, મને કોઈના બાપની શરમ નથી. 70 થવાય હવે કદાચ હું ગુજરી જાઉં તો મેં બધા છોરાને કહી દીધું બાપુ વયો જાવ તો ચિંતા ન કરવી ને બહુ શોખ ન રાખો. કેટલું કામ કર્યું છે તમે કિસાન સંઘ સાથે? મેં મારું ઘર છોડ્યું હતું 4 વર્ષ માટે. ઘરે હું નહોતો જતો. હળવદથી નીકળું, કચ્છમાં ગયો હું, મેલા કપડાની થેલી આપી દેવાની અને મારો દીકરો ઊભો હોય, ધોયેલા કપડાની થેલી મને આપી દે. નકો મારું ઘર રોડથી 3 જ કિલોમીટર અંદર ગયો નહોતો. 4 વર્ષ સુધી બાજરીની રોટલો ખાઈને દાડા કાઢ્યા હતા. પણ દુઃખ થાય છે કે આવી સરકારને તમે લોકો લાવી મહેનત કરી.
હવે મારાથી કંઈ થઈ શકતું નથી અને દુઃખ થાય છે પૂરેપૂરું. અને સામે જે ટીમ હે એમાં હીર નથી હાળાઓમાં. જો એ હીર હોત ને પણ એ હીર રાખવા જેવું તો તમે લોકોએ નહીં કર્યું ને, બિચારોને એવા પતા કે મેળ જ નહીં પડતો એ લોકોનું. મને જો તમને કહું, શંકરસિંહ બાપુને ત્યાં મીટિંગ થઈ હતી, જે નક્કી થયું આ અર્જુનભાઈ વાલો ગમેલો થતો હોય એને એ વાત પાળી નહોતી. અર્જુન મોઢવાડિયા શું વાત થઈ હતી? અર્જુનભાઈને પૂછી લેજો કે અર્જુનભાઈ શું વાત થઈ હતી સરકાર તમારી બનાવવાની. હું દેણામાં કરી ગયો. શું વાત કરો છો? હકીકત કહું છું, 2007માં હું દેણામાં કરી ગયો. હળા ફરી ગયા બધા. અને મેં જે મારા કાર્યકર્તાનું વચન આપ્યું હતું એ મેં પાળ્યું હતું. દાહોદ ગોધરાની 14 સીટોમાં એક જ સીટ આ ભાયડા જીત્યા હતા. આટલી મોટી મનેન્દ્રભાઈ અહીંયા હતા ને, દાહોદ ગોધરા 14 સીટોમાં એક જ સીટ જીત્યા હતા. સુરનગર અને મોરબીમાં 10 સીટો એમાં ધનજીભાઈ જીત્યા હતા. ધનજીભાઈ પોતાના દમ ઉપર જીત્યા હતા. પણ હવે શું ઈલાજ શું આ લોકોનું? ટોપીવાળા બળ કરે તો જીતી જશે, તો સરકાર બનશે. ટોપીવાળા એટલે આ બધા પીળા ખેસવાળા. પીળા ખેસવાળા એમ? તો તમે જાતે કેમ નહીં કેતા પીળા ખેસવાળાને કે આવી કરે કઈ? જો અનુભવ એને થયો. આ મારો ભાગીદાર દાડમના વેપારમાં હાલો ઉભો રહ્યો તો મને ફોન નથી કરતો તો ભૂલ કે નહીં? બરાબર છે. બાકી એની માને તું ઉભો રહે ને હું આવું ને તું હારી જાય વાતમાં શું મજા આવે? બરાબર છે. નો હારો હતો. પણ આમાં શું સમયની વાત. તારા આખું નામ કહો તમારું. મારો જે પરિચય ને એ હખર નથી. મારો જન્મ કચ્છમાં થયો, નખત્રાણા તાલુકો સાયરા ગામમાં. મારા બાપ દાદાની મિલકત ત્યાં છે. 14 વર્ષની ઉંમરે મેં મારું વતન છોડ્યું. 14 વર્ષની ઉંમરે ભણવામાં બહુ મજા ન આવી. ભણાવવાળા હારા હતા પણ આપણે હારા નહોતા. એટલે ગયા મજૂરી કરવા અને ત્યાંથી ગયા 1977માં દુબઈ મજૂરી કરવા. 78 પાછા આવ્યા. જ્યારે 79માં હોનર થઈ ત્યારે હું જોરાવનગર મજૂરી કરવા ગયો. 81માં હળવદ આવ્યો. અને આમ તો દેશ વિદેશમાં રખડીને મોટો થયો એટલે થોડોક અનુભવ આવ્યો. ભણતર તો બહુ ન આવ્યું, અનુભવ આવ્યો બધાનો. દાદા મજા આવી ખૂબ તમારી જોડે વાત કરીને, ખૂબ મજા આવી તમારી જોડે. આપણી સાથે બીજા પણ આગેવાન છે સ્થાનિક. શું કહેશો આપ? કેમ કે સૌથી પ્રથમ તો અમે તમારો આભાર માનશું. કેમ કે અમારે જો હવે અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી. ખેડૂતને તો જે કંઈક હાડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાડ વચ્ચે જીવું, કંઈક મધ લાડ વચ્ચે જીવું. કેમ કે હવે પોલિટિશિયનો નથી સાંભળતા. અમે કહી તો જો અમારા ચૂંટેલા નેતા કોઈ નથી આવતા કે કોઈ અમારા અધિકારી નથી સાંભળતા. અમારા જ ખેતરમાં અમારામાં કાઢે. આ કેટલો અત્યાચાર. અને અમને ખરેખર દિલથી દુઃખ છે કે બધા એમ કે સંતોની ભૂમિ છો તમે, ગઢવી ચારણ છો તો કંઈક લખો. પણ અમારું દિલ દ્રવી ઉઠે છે કે માતાઓ બહેનો ઉપર પરસોત્તમ માસમાં આવો અત્યાચાર થાય. એટલે અમને એ બહુ દિલથી દુઃખી છે કે અમને ખરેખર અમને જમવાનું નથી ભાવતું. કે અમને અમે બહાર જોઈએ કે આ તો તમારી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સંતોની ભૂમિ છે, આ દેવભૂમિ છે, તમારો મજુ કાઢો. અને એ જગ્યાએ માતાઓનો બહેનો ઉપર એટલે ખેડૂતને તો કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાડ વચ્ચે જીવું મતલા. અને ખેડૂતે તો ખૂબ ચલાવ્યું છે હળ. કદી તેને કોઈ સાથે નથી કર્યું છળ. તેને ખર્ચી નાખ્યું છે બધું બળ, તો એને ન મળે મહેનતનું ફળ. કેમ કે ખેડૂતને મહેનતનું ફળ જ ન મળે. પણ હવે અમારે જે અમારા કિસ્મત બેડ હોય એમ જે અમારા આગેવાનો હોય એ પણ એમાં ભળી જાય છે. ઘડીક તો લઈ લે છે ખેડૂતનો વેશ અને પછી પહેરી લે છે પક્ષનો કેસ. પછી મલાઈ ખાઈને કરે છે એસ અને અમારા દિલને લગાવી દે છે ઠેસ. એટલે અમે તો હવે એવું કહી છીએ કે તમે આવો ને તો આમાં સાચા દિલથી આવજો. ખાલી તમે નાટક માટે આવતા હોય ને તો ખેડૂત બની ન આવતા. કેમ કે આજ મેં ગુજાર્યું છે મારા ગેસની પાઇપલાઇન નીકળી છે જે અત્યારે મારા હાઈવે ઉપર ગામ છે જ્યાં 50 લાખની વીઘો જમીન છે, મારી કોઈ 10 લાખની નથી લેતા. 8 વીઘામાં ગેસની પાઇપલાઇન. પછી મારા ખેતરમાં 10 વર્ષ પહેલા થાંભલો આવેલો છે જે ત્યારે અને ખાલી 50,000 આપી અને પછી પાછળથી નીકળી નથી આપ્યા. એટલે મને તો થયું કે મને તો અન્યાય થયો, મેં સહન કર્યો. પણ મારા ભાઈઓ જે જાગૃત થયા છે એને જઈને બતાવું કે મારા ભાઈઓ જાગૃત, દીવાથી દીવો પકડે એમ પ્રકાશ થાય. તો ખેડૂત હવે જાગૃત થશે ને તો જ રહેશે ને. ખેડૂતના હાથમાં તો કંઈ નહીં રહે. અને એને પણ ખબર છે કે ખેડૂતને લૂંટવામાં આ પ્રાઇવેટ કંપની આવી છે ને મલાઈ ખાવા જ આવી છે. તે પહેલા કરોડો રૂપિયા વીમામાં લૂંટી ગઈ. ખેડૂતે આંદોલન કર્યું, કાંઈ ના આપ્યું. ગેસની પાઇપલાઇનમાં લૂંટી ગઈ. અને ખેડૂતોને તો લૂંટો ને એને ખબર છે કે ખેડૂત તો કાંઈ કરીને કે જાશે ક્યાં. ખેડૂતનો કોઈ અધિકારી ન સાંભળે, કોઈ ખેડૂતની વાત જ નહીં
સાંભળવાની? ખેડૂતનો એમ થાય કે જાણે તો અવાજ જ કચડી દો. તો હવે અમે આપને રિક્વેસ્ટ કરી છે કે આપ ચોથી જાગીર છો તો અમારો અવાજ કચડાઈ ન જવા દો. આપ અમારો અવાજ પોગાડો. તમે સતત પોગાડો છો પણ છતાં હજી અમારો અવાજ વધારે પોગાડો. જે રીતે અહીં તમામ ખેડૂત આગેવાનો ભેગા થઈ રહ્યા છે, સમર્થન માટે પણ ભેગા થઈ રહ્યા છે, એવું નહીં કે માત્ર દેખાડવા પૂરતું. અંદરથી લોકોને એક જ પીડા છે કે સરકાર કેમ અદાણીની વાત સાંભળે છે, ઉદ્યોગપતિની વાત કેમ સાંભળી રહી છે. જગતનો તાત જ્યારે અન્ન પકવે ત્યારે પોતાના માટે નથી પકવતો, આખા જગત માટે પકવે છે. તમામ લોકો ખાય છે, એસપી હોય, પોલીસ હોય, આઈએસ હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય. તો પછી એ ગદ્દારી કેમ કરી રહ્યો છે એ અનાજ ખાઈને? પણ એ એક મોટો સવાલ છે ને એ સવાલનો જવાબ પૂછવા માટે આ તમામ ખેડૂતો 15મી તારીખે ગાંધીનગર આવી રહ્યા છે. કોઈની તાકાત હોય તો રોકી બતાવે, કારણ કે આ રોષ છે ખેડૂતોનો, આ એમની પીડા છે. આપણે એવું નથી કહેતા કે એમને રોકો, પણ એમની વાત સાંભળો, એમની સાથે બેસીને સમાધાન કરવાનો પ્રયત્ન કરો, જેથી એ પોતાની પીડા તો કમસે કમ કહી શકે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી. હે ને? હા વૈભવભાઈ, મોટા જે નેતાઓ, મોટા માણસો, એના માટે જે ગોલ્ડ છે ને, ગોલ્ડ, એ એક ગોલ્ડનો જે ભાવ છે ને, એ અમારા માટે આ ગોલ્ડ છે સાહેબ. આ જોઈ લ્યો, આ ગોલ્ડ અમારા માટે છે. ધરતી અમારા માટે સોનું છે, ખેડૂતો માટે ધરતી સોનું છે. એટલે આ સોનાની કિંમત કાંઈક આકાઓને એટલી નમ્ર વિનંતી કે આ સોનાની કિંમત આકો સાહેબો, એટલી નમ્ર વિનંતી છે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા ખેડૂતો પોતાની પીડા કહી રહ્યા છે, ખેડૂતોનું કોઈ માંગ એટલું બધું નથી કે સરકાર પૂરી ન કરી શકે. માત્ર ખાલી એમને કંપનીને, અદાણીને, ગૌતમ અદાણીને ખાલી મોદી સાહેબ ફોન કરીને કે આ ખેડૂતોના તમે જે વળતર છે તે વધારી આપો તો વળતર વધી જાય એમ છે. પણ મોદી સાહેબથી લઈને ગાંધીનગરની સરકાર હોય કે દિલ્હીની સરકાર, ખબર નહીં પેટમાં શું દુખે છે, એ જ વાત આ ખેડૂતોને સમજાતી નથી. અને એટલા માટે જ અનેક પ્રકારના આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. અને સાથે ભાજપને બંધ મુઠ્ઠીમાં ચીમકી પણ અપાઈ રહી છે કે તમારા વોટ ઓછા થઈ શકે છે, ગામમાં પ્રચાર કઈ રીતે કરશો, એ તમામ વાતો કહેવાઈ રહી છે. સવાલ બસ એટલું જ છે કે જગતનું જે તાત છે એની આંતળી જો દુઃખી થશે, હાઈ લાગશે, કહેવાય છે કે પ્લાસ્ટિકના કીડા પડે છે, સ્ટીલના કીડા પડે છે, એડ્સ થાય છે, કેન્સર થાય છે. કોને થશે? આ લોકોને રડાવીને, આ લોકોને આંસુ લાવીને, એમના મહિલાઓને આંસુ લાવીને, દમન કરીને એ આપ સમજી શકો છો. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.